वाय ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुर्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा रूपकदा मह्यं ददाति पादान्तिकम् वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुवैष्णवमाचार्य श्रीरूपं साग्रजातं तं सजीव साधु सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान सहगणा विशाखादां हे कृष्ण कृष्ण करुणा करुणा सिन्धो सिन्धु दीनबन्धो दीनबन्धु जगत्पते जगत्पते गोपेश गोपिकान्त राधा राधाकान्त नमस्ते नमस्तुते सप्तकाञ्चन गौराङ्गी तप्तकान्ति श्रीराधे श्रीराधे वृन्दावनेश्वरी वृन्दावनेश्वरी वृषभानुसुते वृषभानुसुते प्रणमामि प्रणमामि हरिं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा कृपा सिन्धुभ्य सिन्धु एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो वैष्णव्यो नमो नमः नमो ॐ विष्णु विष्णुपदाय कृष्णपृष्ठाय कृष्णपृष्ठाय भूतले श्रीमद् श्रीमते भक्तिवेदान्त स्वामी इति इति नामिने नमस्ते सरस्वती सरस्वतीदेवे देवी गौरवाणी गौरवाणी प्रचारिणे विशेष शून्यवादी देशकारिणे जय वासे श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत ददा गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण हरे हरे कृष्ण कृष्णा कृष्ण 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 हरे 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 राम हरे हरे राम 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 हरे 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 अनंत कोटि वैष्णव वृंद की जय शिला प्रभुपाद की जय श्री श्री राधे गोविंद की जय श्रीमद् भगवद गीता की जय सदगुरुदेव की जय हरे कृष्णा सर्व भक्तों ने खूब खूब स्वागत है हरे कृष्णा हरे कृष्ण कृत्या प्रभु जी धन्यवाद हरे कृष्ण दंड हरे प्रणाम। हरे कृष्ण आनंद प्रभु जी हरे कृष्ण सर्वे ने हरे कृष्ण दंड प्रणाम। हरे हरे कृष्ण कृष्ण माता प्रभु जी जी धन्यवाद प्रणाम धन्यवाद कृष्ण प्रणाम माता जी प्रभु ચાલો તો આપણે શરૂ કરીએ આજે આપણે બીજો અધ્યાય લઈશું ગઈકાલે આપણે પહેલો અધ્યાય કમ્પ્લીટ કરેલો હતો કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિનું નિરીક્ષણ અથવા તો આપણે અર્જુન વિષાદ યુદ્ધ હવે અર્જુનના જે 4 પ્રશ્નો હતા એના સંદર્ભમાં ભગવાન આ અધ્યાયમાં જવાબ આપે છે એટલા માટે આપણે કહી શકીએ કે આ અધ્યાયનું નામ ગીતા સારાંશ છે કારણ કે અર્જુનના જે પ્રશ્નો હતા જે એની વિટંબણાઓ હતી જે એને કન્ફ્યુઝન અને ડાઉટ હતા બધા પ્રશ્નોનો ભગવાન શ્રી કૃષ્ણ આ અધ્યાયમાં એનો સંતોષકારક જવાબ આપે છે એટલે કે એ સેન્સમાં આપણે એને ગીતાનો સારાંશ કહી શકીએ અને ત્યાર પછી ભગવાન અર્જુનના જ્યારે પ્રશ્નો પૂરા થઈ જાય છે ત્યારે અર્જુન ફરીથી એક પ્રશ્ન પૂછે છે કે ભાઈ સ્થિત પ્રજ્ઞ માણસની વ્યાખ્યા શું 54મા શ્લોકમાં પ્રશ્ન પૂછે છે અને પછી સાથે એ પણ પૂછે છે કે સ્થિત પ્રજ્ઞ માણસ ને જીવનમાં એનું ચાલચલન અથવા એની
જીવનશૈલી કેવી હોય, શું કરે, શું ઉઠે, કેવી રીતે બેસે, શું ખાય પીએ બધું. તો એના સંદર્ભમાં એ પ્રશ્નના સંદર્ભમાં ભગવાન 55 થી લઈને 72મા શ્લોકમાં એટલે કે 18 શ્લોકમાં સ્થિત પ્રજ્ઞ માણસની વ્યાખ્યા આપે છે અને એની જીવનશૈલી અથવા તો જીવન આચરણ કેવું હોય છે એ પણ ભગવાન બતાવે છે 18 શ્લોકમાં. સાથે સાથે ભગવાનની 18 શ્લોકમાં આપણે કહી શકીએ કે ભગવદ્ ગીતામાં જે આગળ બધું જ્ઞાન આવવાનું છે એને આપણે સારાંશ રૂપે છે ને આ શ્લોકમાં 18 શ્લોકમાં આવરી લઈએ છીએ. એટલે કે બે સેન્સ રીતે આપણે આ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયને ગીતાનો સાર અથવા તો ગીતા સારાંશ આપણે કહી શકીએ. હવે આપણે આગળ વધતા જોઈએ કે સૌ પહેલા પ્રથમ તો અર્જુનના જે પ્રશ્નો હતા ભગવાન એના પ્રશ્નોના જવાબ કેવી રીતે એક એક કરીને આપે છે. કોઈ કહી શકે મને કે અર્જુનના વિષાદના જે કારણો હતા જે ગઈકાલે આપણે કવર કર્યા એ ક્યાં 4 કારણો હતા? કરુણા, કોઈ આનંદ નથી, પાપ, કૌટુંબિક પરંપરા, અસમંજસ. બરાબર. અસમંજસ આપણે આ અધ્યાયના 6થા શ્લોકમાં આવે છે. ધન્યવાદ અક્ષય પ્રભુજી. તમને ગઈકાલે મેં કીધું હતું કે આપણા ઘણા બધા પાર્ટિસિપન્ટ છે જે કન્ટિન્યુઅસલી નોન સ્ટોપ દરેકે દરેક બેચમાં છે ને જોડાતા રહે છે. તો એમાંના એક આપણે અક્ષય પ્રભુજી જે છે જેમણે ગઈકાલે મારા ખ્યાલથી ચેટ બોક્સમાં કીધેલું હતું કે એમનો 31મો બેચ છે તમારે. તો આપણે બધા નહીં. આપણે કેટલામો પ્રભુ? પોણા 4 વર્ષથી છે. પોણા 4 વર્ષથી. ઓહો, એટલે કે લગભગ 40 ઉપર થઈ ગયા. બરોબર, ખૂબ સરસ પ્રભુજી. તો આપણા જેટલા બધા પાર્ટિસિપન્ટ છે ને રિપીટર પાર્ટિસિપન્ટ એકચ્યુઅલી છે ને એ બધાની પણ છે ને એક બહુ અગત્યની લાક્ષણિકતા છે તમારે. આપણે અત્યારે જેમ કે અક્ષય પ્રભુ છે જેવો મેં પ્રશ્ન પૂછ્યો કેવો ફટાક દઈને એમણે જવાબ આપી દીધો. તો એ એક એમની લાક્ષણિકતા છે કે ભાઈ ક્યારે પણ કોઈ પ્રશ્ન પૂછે ને એનો તરત ને તરત પોતે જવાબ આપે છે અને પાછું એમના જવાબો પણ છે ને સચોટ અને એકદમ કહે ને કે સંક્ષિપ્તમાં હોય છે. વધારે સમય બગાડ્યા વગર પોતે જવાબ આપે છે. આ એમની એક લાક્ષણિકતા છે. બીજા એક આપણા મહેશ પ્રભુજી કરીને એક છે રિપીટર તરીકે પાર્ટિસિપન્ટ. અત્યારે એ મારા ખ્યાલથી લંડન છે તમારે. એમના પુત્રને ત્યાં ગયા છે. તો એમની એક લાક્ષણિકતા પૂછી શું છે કે દરેકે દરેક અધ્યાયના અંતે છે ને કંઈક પ્રશ્ન પૂછવા. ઘણા પ્રશ્નોના તો ઉત્તર છે ને એને ઓલરેડી ખબર હોય છે અથવા તો ઘણા પ્રશ્નો એ પોતે જાણી જોઈને રિપીટ તરીકે પૂછેવી છે. એનો પણ એનો ઉદ્દેશ શું હોય છે પ્રશ્ન પૂછવાનો કે જેથી કરીને બાકી બધા જે સહભક્તો જે છે એને પણ એ પ્રશ્નો દ્વારા લાભ મળે. કારણ કે આપણે શું છે ઘણીવાર પ્રશ્ન પૂછવા માટે છે ને બહુ સંકોચ અનુભવતા હોઈએ છીએ. બહુ આપણને શરમ આવતી હોય છે કે પૂછું કે ન પૂછું, મને હું બુદ્ધું તો નહીં ગણાવ ને, મને જવાબ બરાબર મળશે કે નહીં, આવી ઘણી બધી સંકોચિતતા હોય છે આપણે. તો ડેફિનેટલી આવું કોઈ પણ સંકોચિત નહીં રાખવાની. કારણ કે જો આધ્યાત્મિક જ્ઞાનમાં આપણે આગળ વધવું હશે ને તો ઇવન છે ને ભગવાન ચોથા અધ્યાયમાં 34મા શ્લોકમાં આવી ગઈ છે કે ગુરુના શરણે જા, એની સેવા કર, એની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર અને વિનયપૂર્વક પ્રશ્ન પૂછ. ભગવાન પોતે પણ કહે છે કે પ્રશ્ન પૂછવા જરૂરી છે. ઇવન અર્જુને પણ તો ગઈકાલે પણ મેં કીધું હતું કે અર્જુન જો પ્રશ્ન ન પૂછે તો ભગવદ્ ગીતા બીજા અધ્યાય પછી આગળ જ ન વધત આપણે. તો પ્રશ્ન પૂછવા એટલે કે એવી રીતે આપણે જેમ જેમ સમય મળશે ને થોડા ઘણા આપણા જૂના પાર્ટિસિપન્ટનો પણ બધાનો આપણે અભિપ્રાયને બધું જાણશું. એ લોકોના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવ્યું છે, એ લોકોને શું લાભ થયા છે, એ બધું પણ આપણે જાણવાની થોડી કોશિશ કરશું. આજનો અધ્યાય પણ આપણે મોટો છે, 72 શ્લોક છે. ઇમ્પોર્ટન્ટ શ્લોક લેશું પણ ઘણું બધું ઊંડું આમાં સમજવાનું છે આપણે. એટલે આપણે આગળ વધીએ. જી પ્રભુજી, હરે કૃષ્ણ. કોણે કઈ કીધું વચ્ચે? હરે કૃષ્ણ. એ તો રતિલાલ પ્રભુજી ખાલી હરે કૃષ્ણ કીધું પ્રભુજી. અચ્છા, ઓકે. ચાલો તો આગળ વધીએ. તો અર્જુનના બધા જેમ અક્ષય પ્રભુજીએ જવાબ આપ્યો, પેલું કરુણા. એના હૃદયમાં કરુણા, પ્રેમ, લાગણી જ લાગે છે કે જાગે છે કે ભી મારા જ આપ્તજનો, પ્રિયજનો, મારા વડીલો, મારા આચાર્યો, મારા ગુરુજનો, મારા સગાવાલા, મારા પુત્ર પૌત્રો, મારા ભાઈઓ, એની સામે જ મારે લડવાનું, એની સામે જ મારે શસ્ત્રો ઉપાડવાના. પછી એને લાગે છે કે આ બધાને મારીને જો મને રાજગાદી મળી જશે, સિંહાસન મળી જશે, તો પણ શું એ સિંહાસનને મને માણવા માટે મને આનંદ મળશે? શું એને હું માણી શકીશ? પછી એને લાગે છે કે મારા કુટુંબીજનોને બધાને જો મારીને ગાદી ઉપર બેસીશ તો એ જાતનું પાપ કૃત્ય જ કરીશ. સાથે સાથે ત્યાં રહેલા બાકી બધાના પરિવારો વિશે પણ વિચારે છે કે ભાઈ અણવાંછિત પ્રજાની વૃદ્ધિ થશે, સ્ત્રીઓનું આપણે શોષણ થશે, પછી એના કે ને કે પૂર્વજો છે એ લોકોને પિંડદાન ને બધું કોણ આપશે, પિંડદાન નહીં આપી શકે તો એ લોકોની ગતિ કેવી રીતે થશે, આ બધું પણ પોતે વિચારે છે. અને અસમંજસ એટલે કે એના મનમાં કન્ફ્યુઝન હોય છે અને આવી રીતે પોતે રથના પૈયે બેસી જાય છે. ત્યાં પાટલા કહે છે કે ભાઈ હવે મારે યુદ્ધ નથી લડવું. તો આ રીતે અર્જુનના બધા પ્રશ્નો હતા. હવે જોઈએ ભગવાન આ બધાનો જવાબ શું આપે છે.
ભગવાન જવાબ આપે છે એની પહેલા આપણે જોઈએ. સૌથી પહેલા આપણે જોયું કે ભાઈ પહેલા અધ્યાયમાં 46 શ્લોકમાંથી ભગવાન એક પણ શ્લોક નથી બોલતા. ફક્ત ખાલી એક શ્લોકમાં ભગવાન કહે છે, જ્યારે અર્જુને કીધું કે ભાઈ યુદ્ધ ભૂમિની વચ્ચોવચ રથ લઈને જાઓ અને મારે જોવું છે કે ભાઈ કોની સામે મારે લડવાનું ને કોણ મારી સામે લડવા આવ્યા છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ રથને વચ્ચોવચ લઈ જાય છે અને અર્જુનને કહે છે કે ભાઈ આ જો. બસ એવી રીતે ખાલી સંબોધે છે. બાકી કોઈ પ્રકારનું ભગવાન પોતે જ્ઞાન નથી આપતા કે કાંઈ કહેતા નથી. અર્જુન પોતાનું જ આખું વર્ણન કરીને રાખે છે. અને હવે જ્યારે બીજા અધ્યાયમાં બીજા શ્લોકમાં સૌ પ્રથમવાર પહેલા ભગવાન બોલવાનું શરૂ કરે છે, ત્યારે આપણે જોઈએ તો ભગવાન ઉવાચ. તો ભગવાને કહ્યું કે હે અર્જુન, તારા મનમાં આવી મલિનતા ક્યાંથી આવી? તો સૌથી પહેલા તો અર્જુનના મનમાં જે મોહ જાગેલો હતો ને, સંસાર પ્રત્યે મોહ જાગેલો હતો. એના આપ્તજનો, એના પ્રિયજનો બધા વચ્ચે મોહ લાગેલો હતો. અને એને આનંદના પ્રત્યે પણ એ વિચારે છે કે ભાઈ રાજગાદી મેળવીને પણ મને શેનો આનંદ મળશે? એટલે આ બધું શું છે? ભૌતિક દુનિયાનો મોહ છે. તો આને માટે શું છે? હરે કૃષ્ણ માતાજી. તમે મને મારા મોબાઈલ પર વોટ્સએપ કરો માતાજી, હું તમને જોઈન કરાવડું, બરોબર ને? તમને લિંક મોકલી દઉં. Okay. તો આ બધું શું છે? એકચ્યુઅલી ભગવાન આને મલિનતાની સાથે સરખાવે છે. એટલે કે આપણી આ શુદ્ધતા નથી. સાંસારિક મોહ હોવો, આપણે એમાં બહુ આસક્ત હોવું, એમાં તણાઈ જવું, એમાં બહુ આપણે આવેશમાં આવી જવું, આ બધું એક જાતનો આપણો મોહ છે. પછી ભગવાન આગળ કહે છે કે જીવનનું મૂલ્ય જાણનાર મનુષ્ય માટે તે લેશ માત્ર યોગ્ય નથી. ધેટ મીન્સ કે ડેફિનેટલી આપણને આ જે મનુષ્ય જન્મ મળ્યો છે, એ બહુ બહુ મૂલ્યવાન જીવન મળેલું છે આપણને. અને આ જીવનનો આપણે સાર્થક અથવા તો એનો સારી રીતે ઉપયોગ કરીએ તો જ આપણે કહી શકીએ કે ભાઈ આપણે આ મનુષ્ય જીવનને પ્રાપ્ત કરીને આપણે એનો લાભ લીધો. અધરવાઇઝ આપણે જેમ ભગવાન કહે છે કે ભાઈ જે લોકોને આ મનુષ્ય જીવનનું મૂલ્ય ખબર હોય ને, એ પોતાની જિંદગી આવા બધામાં બગાડે નહીં તમારે. અને જો બગાડે તો એનાથી ભગવાન શું કહે છે કે તેનાથી ઉચ્ચતર લોકની નહીં પરંતુ અપયશની પ્રાપ્તિ થાય છે. એટલે કે આપણી આત્માનું હજી સુધી આત્મા શબ્દ આવ્યો નથી, તેમ છતાં પણ યુઝ કરું છું કે ભાઈ આપણને આ મનુષ્ય જીવનનો આપણે સદુપયોગ બરાબર ન કરી શકીએ. અને એટલા માટે આપણે આજને જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં વારે ઘડીએ ફસાતા રહીએ આપણે. અને નહીં કે આપણે ઉચ્ચતર લોક એટલે કે ભાઈ ભગવાનના ધામ સુધી જે આપણે પહોંચવાનું આપણું લક્ષ્ય છે, મનુષ્ય જીવનમાં જ આપણે જે પ્રાપ્ત કરી શકીએ છીએ, એ આપણે વ્યર્થ બગાડી દઈએ છીએ આપણે. એટલે કે છે કે અપયશની પ્રાપ્તિ થાય છે. હજી સુધી ભગવાને જે આત્મજ્ઞાન આપવાનું શરૂ નથી કર્યું, પણ ભગવાન આ બધું જે અર્જુનની જે મનસ્થિતિ હતી ને, એ મનસ્થિતિની બધી ભૂમિકા બાંધી. અને એ ભૂમિકા બાંધવાથી પછી હવે ભગવાન આગળ વધે છે. પણ આ બધા કરતા સૌથી વધારે એક ઇમ્પોર્ટન્ટ ચીજ છે, જ્યારે ભગવાન એ બોલવાનું શરૂ કર્યું આ બીજા અધ્યાયના બીજા શ્લોકમાં, ત્યારે વેદ વ્યાસજી છે, જેને આપણા બધા વેદોને બધાને આપણે લેખિત રૂપમાં આપણને સૌ પ્રથમવાર આપણને આપેલા છે. આની પહેલા બધા આપણા શાસ્ત્રો છે ને શ્રુતિ અને સ્મૃતિ રૂપે એકબીજા તરફથી આપણે આગળ વધતા હોય છે. કોઈ શાસ્ત્રના રૂપમાં, લેખિત લિપિના રૂપમાં આપણી પાસે નહોતા. અને એ આપણને કોણે આપ્યા? તો કે વેદ વ્યાસજીએ આપ્યા આપણે. તો વેદ વ્યાસજીએ ભગવાન ઉવાચ વર્ડ શું કામ વાપર્યો? એમણે એમ કેમ ન કીધું કે ભાઈ કૃષ્ણ બોલ્યા, યાદવ બોલ્યા, વસુદેવજી બોલ્યા? આવા બી તો શબ્દો કોઈ વાપરી શકતા હતા. જેમ આપણે અર્જુનના સંદર્ભમાં આપણે જોઈએ છીએ કે ભાઈ અર્જુને કહ્યું, સંજયે કહ્યું, ધૃતરાષ્ટ્રે પહેલા શ્લોકમાં ધૃતરાષ્ટ્રે કહ્યું, એવી રીતે બધું નામ સંબોધીને કરે છે. આમાં કોઈ નામ નથી સંબોધતા, પણ ભગવાન ઉવાચ વાપરે છે, એટલે કે ભગવાને કહ્યું. તો શું કામે ભગવાન શબ્દ વાપરે છે? તો એના સંદર્ભમાં આપણે સૌથી પહેલા એ ચોખવટ કરી લઈએ. તો વેદ વ્યાસજી છે, ભગવાનને આપણે શું છે, 3 રૂપમાં આપણે એનો સાક્ષાત્કાર કરી શકીએ અથવા તો ભગવાનની આપણે અનુભૂતિ કરી શકીએ. એક તો શું છે, કોઈ લોકો ભગવાનને ઉર્જા, પ્રકાશ અથવા તો શક્તિના રૂપમાં જાણતા હોય, તો એ લોકો આવી રીતે નિરાકારના રૂપમાં ભગવાનને સમજે છે કે ભગવાન તો એક શક્તિ છે, ભગવાન નિરાકાર પાસું છે. પછી બીજા લોકો શું છે, ભગવાનને પોતાના હૃદયમાં જ પરમાત્મા તરીકે ખોજવાની કોશિશ કરતા હોય, ચતુર્ભુજ રૂપમાં. અને ત્રીજું રૂપ છે, ભગવાનના જે ભક્તો હોય છે, એ ભગવાનને શારીરિક રૂપમાં અથવા તો દેહધારી રૂપમાં, દ્વિભુજા રૂપમાં ભગવાનની સેવા કરે છે, ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનની પૂજા કરે છે. તો આ 3 રૂપમાં આપણે 3 પાસામાં આપણે ભગવાનને આપણે અનુભૂતિ કરી શકીએ. નોર્મલી આને જો દાખલા તરીકે લેવું હોય આપણે જેમ કે માની લો સવારના પોરમાં આપણે સૂતા હોઈએ અને આપણે વહેલા ઉઠીએ અને આછું આછું આપણને અજવાળું લાગે, એટલે કે સૂર્યનો પ્રકાશ આપણને આમ દેખાય. એટલે કે જે પૂરો સૂરજ ઉગ્યો ન હોય પણ સૂર્યનો પ્રકાશ આપણને દેખાય, એટલે આપણને શું ખબર પડી જાય કે ભાઈ ચાલો દિવસ થઈ ગયો, સૂરજ ઉગે છે આપણે. તો આ શું છે, ભગવાનનું પહેલું પાસું છે, ભગવાનનું નિરાકાર પાસું.
પછી શું છે, આસ્તે આસ્તે જેમ જેમ સૂરજ ઉગે ત્યારે આપણને આખો જે સૂર્યનો ગોળો હોય આપણને એ દેખાય. અને જે લોકો ઘણીવાર સવારના પૂરમાં સૂર્ય નમસ્કાર કરતા હોય તે લોકો છતમાં જઈને આપણે સૂર્ય નમસ્કાર કરે, અંજલિ અર્પણ કરે ને બધું કરે. અને એની પાછળ જે ઈ સૂર્યનારાયણ છે અથવા તો જે સૂર્યનો જે ગોળો છે એની પાછળ પણ શક્તિમાનના રૂપમાં કોણ છે? તો કે ભાઈ સૂર્ય ભગવાન પોતે છે ને, અથવા તો સૂર્યનારાયણ છે, જેમનો 7 અશ્વવાળો રથ છે આપણે એના ઉપર પોતે સવાર થાય છે. એટલે કે એ ભગવાનનું સાકાર પાસું છે. તો આપણે દાખલા દ્વારા સમજી શકીએ કે ભગવાનના 3 રૂપમાં આપણે અનુભૂતિ કરી શકીએ. હજી એક બીજો દાખલો જો લેવો હોય આપણે, માની લો આપણે રેલવે પ્લેટફોર્મ પર આપણે ઊભા હોઈએ અને દૂરથી આપણને કોઈ ગાડી આવતી દેખાય, એની લાઈટ જે છે ઉપરની ચાલુ હોય, તો આપણને શરૂઆતમાં શું દેખાય? ખાલી ગાડીની લાઈટ જ દેખાય આપણને. તો એ થઈ ગયું ભગવાનનું નિરાકાર પાસું, કારણ કે એમાં લાઈટની પાછળ આખી મોટી લાંબી સળંગ ગાડી છે એ આપણને દેખાતી ન હોય. પછી શું છે, જેમ જેમ એ ગાડી આપણી પાસે આવે તેમ તેમ આપણને શું છે, ગાડીનું એન્જિન નહીં દેખાય આપણને. અને હવે એકદમ જ્યારે ગાડી આપણે પ્લેટફોર્મ ઉપર પાસે ઊભી રહી ત્યારે એના બધા ડબ્બાની અંદર ને બધું આપણે જોઈ શકીએ. તો એવી જ રીતે ભગવાનના આ છે ને 3 અલગ અલગ પ્રકારના પાસા છે આપણે, કે આ રીતે આપણે ભગવાનની આપણે અનુભૂતિ કરી શકીએ. હવે થોડું ઘણું આપણે એ પણ સમજી લઈએ કે ભગવાન પાસે ઐશ્વર્ય શું શું છે. કારણ કે આપણે, તમને ખ્યાલ હોય તો ગઈકાલે આપણે જાણ્યું કે આપણે આ ભગવદ્ ગીતામાંથી 5 વિષયો જાણશું. એમાં સૌથી પહેલા આપણે ભગવાન લીધેલું હતું. તો અહીંયા આપણે ભગવાન વિશે થોડું જ્ઞાન લઈએ છીએ. હવે પછી જોઈએ કે આપણે ભગવાન પાસે ક્યાં ક્યાં ઐશ્વર્ય છે. તો પરાશર મુનિ જે છે, જે આપણે વેદ વ્યાસ મુનિના પિતા હતા, એમણે વિષ્ણુ પુરાણમાં લખેલું છે કે ઉપરકોટ શ્લોકમાં પરાશર મુનિ, જે શ્રીલ વ્યાસદેવના પિતા છે, શ્રી ભગવાન વિશે કહે છે કે ધન, શક્તિ, ખ્યાતિ, સ્વરૂપ, જ્ઞાન અને વૈરાગ્ય જેવી 6 સમૃદ્ધિઓ ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વમાં સંપૂર્ણ માત્રામાં હાજર છે. તેથી શ્રી ભગવાન શ્રી કૃષ્ણ આકર્ષક છે. તો આ એકચ્યુઅલી ભગવાનની પાસે જે બધી આપણે કહીએ ને કે ભાઈ શક્તિઓ પણ રહેલી છે, અને ભગવાનની પાસે જે બધા પાસાઓ છે એના સંદર્ભમાં આપણે જાણીએ. સૌથી પહેલા તો ભગવાનને આપણે પાસે સુંદરતા છે. સુંદરતા એટલે કે ભાઈ શું શ્રી કૃષ્ણનો મિનિંગ જ શું? કૃષ્ણ એટલે કે ભાઈ આકર્ષણ. બધા લોકો ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે આકર્ષિત થાય છે, અને ભગવાન શ્રી કૃષ્ણ પણ બધાને પોતાના તરફ આકર્ષિત કરે છે. ભગવાનનું મુખારવિંદ એટલું સુંદર છે કે આપણે જો ભગવાનના મુખારવિંદના દર્શન કરીએ ને આપણે, અને એની સામે જો એકીટથી આપણે જોતા રહીએ ને, તો આપણને એટલો આનંદ અને એટલું પ્રફુલ્લિત મન થાય ને, ઘણીવાર તો આપણે છે ને આપણા પોતાના આંખોમાંથી છે ને આંસુ વહેવા માંડે. જ્યારે આપણે ભગવાન એટલા ભાવપૂર્વક, પ્રેમપૂર્વક આપણે ભગવાનને નિરખતા હોઈએ, ભગવાનના દર્શન કરતા હોઈએ. તો આ બધું આપણે પોતે ભગવાનના રૂપમાં છે ને આપણે ડૂબી જઈએ. એટલી સરસ ભગવાનની સુંદરતા છે. પછી શું છે આપણે, તો કે ભાઈ ભગવાનનું બીજું આપણે ઓલું વિશેષણ આવે છે, તો કે ભાઈ સમૃદ્ધિ. ભગવાનની પાસે સમૃદ્ધિ અપાર છે. આપણી પાસે જે કાંઈ પણ રહેલું છે ભગવાનનું દીધેલું જ છે. અને જો ભગવાનના સંદર્ભમાં આપણે જાણવું હોય તો આપણે, ભગવાન જ્યારે દ્વારકામાં હતા ત્યારે એમને 16,108 રાણી માટે બધા એકો એક અલગ અલગ મહેલો હતા. બધા સોનાના મહેલો હતા. સોનાની નગરી પણ દ્વારકા નગરી કહેવાતી આપણે. એટલો બધો ઐશ્વર્ય ભગવાન પાસે સમૃદ્ધિ રીતે રહેલો છે. પછી આવે છે આપણે ખ્યાતિ. તો ખ્યાતિ એટલે કે પોપ્યુલારિટી. ભગવાનની પોપ્યુલારિટી એટલી છે કે ભાઈ દિન પ્રતિદિન જે છે એ હંમેશા વધતી જાય છે, ક્યારેય એમાં કોઈ ઘટાડો નથી થતો. આપણે આજની 5,000 વર્ષ પછી પણ ભગવાન શ્રી કૃષ્ણને આપણે એટલા જ સરસ રીતે આપણે પૂજીએ છીએ, જાણીએ છીએ, અને એને સમજવાની આપણે કોશિશ કરીએ છીએ. એમ કોઈએ કીધું કે ભાઈ એ તો બહુ હવે આઉટડેટેડ થઈ ગયા, બરાબર જૂના થઈ ગયા, કોઈ નવા ભગવાન લાવો, કોઈ નવી ચીજ લાવો, એવું કોઈ કઈ આપણને વિચારે છે? જેને સાચું જ્ઞાન હોય એ ભગવાનની તો કહે ને કે ભાઈ ભગવાનની લીલાઓ ને બધું જે છે એ આપણે કહે ને કે એક શાસ્ત્રમાં જે પ્રમાણે વર્ણવેલું છે, જે આપણે શૈયા ઉપર જે ભગવાન શેષનાગ ઉપર શૈયા કરે છે, એ કહે છે કે શેષનાગ જે છે ને અનાદિ કાળથી છે ને ભગવાનની બધી લીલાઓ વર્ણવે છે, અને આજ સુધી છે ને લીલાઓ ખતમ જ નથી થઈ. બોલો, એટલી બધી ભગવાનની લીલાઓ ને બધું છે આપણે. તો પછી ભગવાનની આપણે કહીએ ને કે ભાઈ પ્રખ્યાતિ જે છે અથવા તો ખ્યાતિ છે એમાં કોઈ દી કઈ ઘટાડો આવવાનો જ નથી આપણે. અને શક્તિ, ભગવાનની અગણિત શક્તિ છે, અને ભગવાનની શક્તિનો આપણે 3 ભાગમાં વિભાજિત કરીએ છીએ આપણે, કે જે આપણે આગળ જતા બધા અધ્યાયોમાં લઈશું. તો ભગવાન પાસે અખૂટ શક્તિ છે. ખાલી એક દાખલા તરીકે સમજવું હોય આપણે, કે ભગવાન જયારે નાના બાળ ગોપાલ હતા ત્યારે એમણે ડાબા હાથની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને ઉપાડી લીધો હતો. તો આપણામાં કોનામાં શક્તિ છે કે કરી શકે? બોલો.
એટલે કે ટૂંકમાં ભગવાનની શક્તિનું પણ આપણે કોઈ દી માપ ન કાઢી શકીએ. અને જ્ઞાન, ભગવદ્ ગીતા દ્વારા ભગવાને જે અર્જુનને જ્ઞાન આપ્યું, એ જ્ઞાનને આપણે આજે પણ સમજવાની કોશિશ કરીએ છીએ. કોઈ નો કહી શકે કે ભગવદ્ ગીતા મેં પૂરેપૂરી સમજેલી છે, ઇન્ક્લુડિંગ મી. આપણે જેમ જેમ ભગવદ્ ગીતા વાંચશું, સમજશું, પ્રચાર કરશું, પ્રસાર કરશું, એમાંથી હંમેશા છે ને કંઈક ને કંઈક આપણને એમાંથી નવું જ મળવાનું છે. આજે 57 બેચથી આપણે ક્લાસ લઈએ છીએ, પણ હર વખતે જ્યારે જ્યારે હું ક્લાસ લઉં ને, મને કાંઈક ને કાંઈક છે ને એમાંથી નવું મળે. ઇવન 18 અધ્યાયમાંથી 18 દિવસમાં છે ને હું જે બોલતો હોઉં ને, મને એમાં પોતાને ક્લાસ પછી મને ક્યારેક આવે કે ભાઈ આ મને જ્ઞાન ક્યાંથી આવ્યું, આ તો મેં કોઈ દી વિચાર્યું નહોતું, આ મારા શબ્દો મને કોણે આપ્યા, બોલો. મેં તો કોઈ દી આવું સાંભળ્યું બી નહોતું તમારે. એટલે કંઈક ને કંઈક આપણને નવું મળે. ઇવન પ્રશ્નો જે ઉદ્ભવે ને, એમાંથી પણ આપણને કંઈક ને કંઈક નવું જ્ઞાન પ્રાપ્ત થાય. અને ત્યાગ, આ બધું ભગવાન પાસે રહેલું છે. ત્યારે ભગવાન પોતે આપણને ભગવદ્ ગીતામાં કહેશે કે બધું મેં તો ત્યાગી દીધું છે, મેં કાંઈ ચીજ પોતાની પાસે નથી રાખી. તો આ બધો જે ભગવાનનો ઐશ્વર્ય છે, આ છ ઐશ્વર્ય જે છે એ ભગવાન પાસે શું છે, અખૂટ માત્રામાં છે. અથવા તો આપણે કહી શકીએ કે લિમિટલેસ છે, ઇન્ફાઇનાઇટ છે. આને કોઈ પર્યાપ્ત માત્રામાં નથી કે ચાલો ભગવાન પાસે આટલી સમૃદ્ધિ છે, આટલા કરોડો અબજો રૂપિયા છે, ભગવાન પાસે આટલું મસલ પાવર છે, આટલી શક્તિ છે, ભગવાન પાસે આટલી ડિગ્રીઓ છે, આટલું જ્ઞાન છે. એ બધું નથી. ભગવાન પાસે આ બધું લિમિટલેસ છે. અને બધું ભગવાને સંપૂર્ણ રીતે પૂરેપૂરું ત્યાગ બી કરી દીધેલું છે. આજે માણસ પાસે આપણે જોવા જઈએ તો માની લો આ બધામાંથી થોડું થોડું હોય, કદાચ 2-3 ચીજો હોય, કદાચ બધી ચીજો હોય, થોડી થોડી માની લો. કોઈક માની લો કોઈ છોકરી હોય તે બહુ સુંદર હોય તમારે, એની પાસે થોડી ઘણું જ્ઞાન પણ હોય માની લો, પણ એની પાસે ત્યાગ ન હોય તમારે, એની પાસે થોડીક હજી સમૃદ્ધિ નો થઈ હોય. ત્યારે કોઈક માણસ હોય કે ભાઈ ચાલો હેન્ડસમ બી છે, થોડું ઘણું જ્ઞાન બી મેળવેલું, ભૌતિક દુનિયાની ડિગ્રી બી પ્રાપ્ત કરી લીધી, થોડો ઘણો પૈસો બી ભેગો કરી લીધો, થોડી ઘણી એને પોતાની પ્રતિષ્ઠા બી મેળવી લીધી, પણ હવે ત્યાગનો સવાલ આવે ત્યારે અત્યારે તો મારાથી આટલું જ થશે, આનાથી વધારે નહીં થાય, મારી શક્તિ તો અત્યારે આટલી જ છે. ભલે એના કરતા વધારે હોય, પણ તો પણ એક સંપૂર્ણ રીતે પોતાની પાસે જે હોય એનો ત્યાગ કરવા માટે કોઈ દી રેડી જ ન હોય. એટલે કે ટૂંકમાં કહેવાનો તાત્પર્ય એ છે કે માણસ પાસે થોડું ઘણું બધી આ બધામાંથી સમૃદ્ધિ ને બધું રહેલું હોય, ઐશ્વર્ય રહેલું હોય, તેમ છતાં પણ કોઈ સંપૂર્ણપણે એનો ત્યાગ કરવા રેડી હોતું નથી. પણ ભગવાન પાસે આ બધું ઐશ્વર્ય અપાર છે, અખૂટ છે, અને ભગવાને સંપૂર્ણ રીતે બધાનો ત્યાગ પણ કરેલો છે. તો આ રીતે આપણે સમજ્યા કે ભગવાનને આપણે કેવી રીતે અનુભૂતિ કરી શકીએ, અને ભગવાનને આપણે એની પાસે શું શું ઐશ્વર્ય છે. હવે આપણે આગળ વધતા જોઈએ. હવે જ્યારે અર્જુન બીજા અધ્યાયના 6 શ્લોકમાં કહે છે કે હવે હું નિર્ણય લઈ લીધો છે અને યુદ્ધ નહીં કરું, અને ભગવાનની જ્યારે શરણાગતિ લે છે, ત્યારે આ જે શ્લોક છે આપણે કહી શકીએ કે બહુ અગત્યનો શ્લોક છે. આખી ભગવદ્ ગીતામાં 700 શ્લોક છે, અને ભગવદ્ ગીતા કહીએ ને કે ભાઈ આપણે જીવવાની છે. ભગવદ્ ગીતા આપણે વાંચવાની નથી, ભગવદ્ ગીતા સમજવાની બી નથી, ભગવદ્ ગીતાના શ્લોકો યાદ રાખવાની પણ જરૂર નથી, ભગવદ્ ગીતાના જ્ઞાનમાં ઊંડા ઉતરવાની પણ જરૂર નથી. પણ જો ભગવદ્ ગીતાના તમે અમુક શ્લોકોને ખાલી તમારા જીવનચર્યા તરીકે તમે એનું આચરણ કરી લીધું ને, તો એ તમારો બેડો પાર થઈ જશે. આજે 700 શ્લોક તમે માની લો મુખસ્થ કરી લેશો, અને એનું આચરણ રૂપે જો 0 હશે તો 700 ગુણ્યા 0 પરિણામ 0 આવશે. પણ તમે જો એક શ્લોકનું પણ તમે 100% આચરણ કરી લીધું હશે તમારે, અથવા તો 7 શ્લોકનું પણ તમે 100% આચરણ કરી લીધું હશે, તો 7 × ગુણ્યા 100 એટલે કે 700 એ 700 શ્લોકનું તમે ભગવદ્ ગીતાને તમારા જીવનમાં તમે ઉતારી લીધેલી ગણાશે. અને જો ભગવદ્ ગીતાને તમે ઉતારી લીધી હશે તમારા જીવનમાં, તો તમને ભગવાન મળી ગયા છે એમ સમજી લ્યો બસ. ભગવાને ત્યાં સુધી જ કીધેલું છે. એટલે કે આ છે આપણે કે ભગવદ્ ગીતાને આપણે જીવનમાં ઉતારવાની બહુ વધારે મહત્વની છે. આપણે કહી શકીએ કે ભાઈ 700 શ્લોકનો સારાંશ રૂપે આપણે કહીએ ને કે ભાઈ ચતુશ્લોકી ગીતા બી આવે છે 10મા અધ્યાયમાં. 10મા અધ્યાયના 8, 9, 10, 11, 4 શ્લોકને આપણે ચતુશ્લોકી ગીતા તરીકે કહેવાય છે. કોઈ કે ભાઈ 700 શ્લોક તો મને નહીં ફાવે, મને કઈ એનો સારાંશ તરીકે કયો, તો એને કહેવાનું કે ભાઈ હાલે તને 4 શ્લોક આપી દઉં છું, આ 4 શ્લોકને પણ તું જીવનમાં ઉતારી લે. અને કે ના ભાઈ આ 4 શ્લોક પણ મને અઘરા લાગે છે, તો આપણે કહેવાનું ભાઈ આ ખાલી 1 શ્લોક તને આપું છું બસ. કારણ કે આ શ્લોક શું છે? કાર્પણ્ય દોષો ઉપત સ્વભાવ પૃષ્યામિ ત્વામ ધર્મ સંમોઢા ચેતા યશ્રેયશાય નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યતે અહમ સાધી મામ ત્વામ પ્રપન્નમ. આ દ્વારા અર્જુન શું કહે છે કે ભગવાનની સંપૂર્ણ રીતે છે ને શરણાગતિ સ્વીકારે છે. તો આ શ્લોક પણ જો આપણે દિવસમાં 1 વાર પણ સવારે ઉઠીને આપણે કહીએ ને કે ભાઈ એમને આપણે પોતે યાદ કરી લઈએ, કંઠસ્થ કરી લઈએ, અને આવા ભાવથી જો આપણે ભગવાનની શરણાગતિ લઈએ ને,
તો અલ્ટિમેટલી આખી ભગવદ્ ગીતા છે ને આમાં આવી જશે. કારણ કે ફરીથી ભગવાન 18મા અધ્યાયના 66મા શ્લોકમાં પણ અર્જુનને એ જ કહે છે, મારી શરણાગતિ લે, બધા પાપોમાંથી હું તને મુક્ત કરીશ અને ડરીશ નહીં. તો આ એક શ્લોક નહીં પણ આપણા બાળકોને પણ જો આપણે શીખવાડીએ ને, આખું 100% આચરણ આવી ગયું. જે હોય ભગવાનને શરણે વહી જવાનું, બસ શુદ્ધ ભાવે ભગવાનની શરણાગતિ લેવાનું. ભગવાન તમે જે કરો છો બધું બરાબર કરો છો, ભગવાન તમે જે કરો છો બધું સારું કરો છો, અને ગમે તેવી પરિસ્થિતિમાં તમે ભગવાન મારું રક્ષણ કરશો. બસ આવો ભાવ સાથે જો આપણે શરણાગતિ લઈ લઈએ ને, તો આપણો ઘણો બધો આપણને ફાયદો થઈ જાય. તો અહીંયા અર્જુન પણ એ જ ભાવથી શરણાગતિ લે છે અને કહે છે, હવે હું સંકુચિતતા યુક્ત દુર્બળતાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું. શેનાથી દુર્બળતા હતી? પોતે યોદ્ધાઓને જોઈને ડરી ગયો હતો? તો કે ના, તો કે ભાઈ પ્રેમ અને કરુણાને કારણે એનું હૃદય જે છે દુર્બળ થઈ ગયું હતું આપણે. અને મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠો છું. મનની સ્વસ્થતા એટલે કે શું? પોતે ભૂલી ગયો હતો કે ભાઈ અત્યારે હું યુદ્ધ ભૂમિમાં ઊભો છું, મારી સામે યુદ્ધ કરવા માટે લોકો મને પડકાર ફેંકે છે, અને ક્ષત્રિય તરીકે મારા હાથમાં ગાંડી છે અને મારે યુદ્ધ કરવાનું છે. આ બધીની મનની અવસ્થા પોતે ભૂલી ગયો હતો. અને આવી સ્થિતિમાં હું આપને પૂછી રહ્યો છું કે જે મારે માટે કલ્યાણકારી હોય તે ચોક્કસપણે કહેવાની કૃપા કરો. હું હવે આપનો શિષ્ય છું અને આપનો શરણાગત છું. કૃપા કરીને મને ઉપદેશ આપો. આપણા જીવનમાં ઘણા બધી વાર આવા પ્રસંગો આવે છે, ઘણી વાર એવી ઘટનાઓ બને છે, આપણને કોઈ માર્ગ નથી સૂચતો, ક્યાંયથી આપણને મદદ નથી મળતી, શું કરવું શું ન કરવું એ બધી અસમંજસ હોય છે. આવી બધી પરિસ્થિતિમાં જો આપણે ભગવાનને શરણાગત થયેલા હોય તો ભગવાન કોઈક ને કોઈક રૂપમાં આપણી સામે પ્રગટ થાય છે, આપણને મદદ કરવા દોડે છે આપણને, અને કંઈક ને કંઈક આપણી સામે રસ્તો કાઢીને આપણને એમાંથી બહાર કાઢે છે. પણ આ બધા માટે આપણને પૂરેપૂરો ભગવાનમાં આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધા હોવી જોઈએ. જે પ્રમાણે અર્જુને અત્યારે ભગવાન ઉપર વિશ્વાસ મૂક્યો કે હવે હું આપનો શરણાગત છું અને તમે મને જ્ઞાન આપો, ઉપદેશ આપો, હું આપનો શિષ્ય છું. જો આવા ભાવથી આપણે ભગવાનની શરણાગતિ લઈએ ને, ભગવાન આપણને ક્યારેય આપણી આંગળી નહીં છોડે. હંમેશા આપણી આંગળી પકડીને આપણને છે ને બધી પરિસ્થિતિઓમાંથી આપણને બહાર કાઢશે. તો હવે આપણે આગળ જોતા જોઈએ તો ભગવાન હવે શું જવાબ આપે છે. તો ભગવાન 11મા શ્લોકમાં કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, તું વિદ્વતા ભરી વાતો કરે છે. ભગવાન શું કામે આમ કહે છે? કારણ કે અર્જુનને જે બધા પ્રશ્નો મૂક્યા બધા વિદ્વતા ભરી લાગે. બરાબર છે કે ભાઈ કરુણા જાયગી, મારે આ લોકોની સામે શસ્ત્રો ઉપાડવાના, મને કોઈ આનંદ નથી, પાપવૃત્તિમાંથી હું પીડાઈશ તમારે જો મારા ગુરુની બ્રાહ્મણ હત્યા ને બધું કરીશ તો, આ બધા મારા પૂર્વજો લોકોનું બધાનું શું થશે, સમાજનું શું થશે, સ્ત્રીઓ વાંછિત થઈ જશે, અણવાંછિત પ્રજામાં વૃદ્ધિ થશે. આ બધી આપણને એપરન્ટલી જોવા જઈએ તો બહુ કે ને કે ભાઈ બહુ પંડિતાઈ જેવી વાતો લાગે. હા, બહુ મોટી મોટી સારી સારી વાતો કરે છે, વિદ્વતા ભરી વાતો કરે છે. પણ ભગવાન શું કે છે એની સાથે? તો કે જેનો શોક કરવા જેવો જ નથી તેના માટે તું શોક કરી રહ્યો છે. તો અર્જુન ત્યારે શેના માટે શોક કરી રહ્યો? તો અર્જુનને શું હતું કે ભાઈ જો હું યુદ્ધ લડીશ અને આ બધાને હણી નાખીશ અને મને રાજગાદી મળી જશે તો પછી એ લોકોને હણવાનું મને પાપ લાગશે, એ લોકોને મારવાનું પાપ લાગશે, અને એ લોકોને મારીને મને ગાદીનો કોઈ આનંદ નહીં મળે. અને જે બધા પૂર્વજો છે એ બધાનું પણ કોઈ કલ્યાણ નહીં થાય, અણવાંછિત પ્રજાને ઉત્પન્ન થશે. આવા બધા માટે શોક કરતો હતો ને. તો આ બધું શું છે? આ શોક તો ટેમ્પરરી છે ને. આજે આપણે કોઈ પણ વ્યક્તિ મરી જાય છે, આપણે એને કેટલા વખત સુધી યાદ રાખીએ છીએ? બહુ માની લો આપણું પોતાનું હશે તમારે, તો આજકાલ તો શું છે બધું શોર્ટકટ થઈ ગયું છે. માણસો વરસી પણ છે ને એ સવારે ગુજરી ગયા હોય, સાંજના સ્મશાન લઈ જાય, બીજે દિવસે એમની પ્રાર્થના સભા બોલાવે અને ત્રીજે દિવસે એની વરસી વાળી લે. અરે ના ના, શાસ્ત્રમાં તો આમ લખેલું જ ને કે ભાઈ આટલા કલાક જાય એટલે આટલા સમય બરાબર ગણાય તમારે. એટલે ત્રીજે દિવસે વરસી વળી ગઈ. 1 વર્ષ પછી જે એની વરસી વળવાની હોય, ત્રીજા દિવસમાં એની વરસી બી વળી ગઈ. પછી હવે પાછું 1 વર્ષ પછી જયારે શ્રાદ્ધ આવે ને ત્યારે યાદ આવે, ઓહ હા આજે આટલું શ્રાદ્ધ છે, ચાલો ઠીક છે, શું કરવાનું છે, પંડિતોને બોલાવવાના છે, જમાડવાના છે, બધું કરવાનું છે, બધું કરી લે. એટલે આપણે કોઈ વ્યક્તિ ગુજરી ગયું એ ગમે તેટલું આપણું પોતાનું હોય તો આપણે એને કેટલા વખત યાદ રાખીએ છીએ. હવે તો વખતની ડેફિનેશન છે ને કલાકો ને દિવસો પૂરતી રહી ગઈ છે ખાલી તમારે. અને 2, 5, 10 વર્ષ પછી થાય ને કઈ દેશ પરદેશ વયા ગયા હોય ને તો પછી શ્રાદ્ધની બધી ફોર્માલિટી બી બધી હવે વહી જાય છે તમારે. એના નામે ક્યાંક મંદિરમાં વયા જાય કે ક્યાંક કરી લે ને બસ થઈ ગયું, પતી ગયું, બોલો. તો આપણે કોઈ પણ એની ચીજનો શોખ કેટલો કરીએ છીએ. તો એ જ ભગવાન અહીંયા કહે છે કે ભાઈ એના માટે આટલો શોખ તારે કઈ કરવાની જરૂર નથી. અને જેવો વિદ્વાન હોય છે, અહીંયા હવે વિદ્વાનની પરિભાષા પાછી ભગવાનના શબ્દો દ્વારા બદલાઈ જાય છે.
કારણ કે અહીંયા જે ભગવાન અર્જુનને વિધવતા કહે છે ને, એ ભૌતિક દ્રષ્ટિએ, કારણ કે અર્જુન જે ભૌતિક દુનિયાથી મોહિત થયેલો હતો, એ પ્રમાણે એને વિદ્વાન બધું એને પોતે વર્ણવે છે બધું. પણ હવે અહીંયા જે ભગવાન વિદ્વાન હોય છે તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી. તો અહીંયા વિદ્વાનનો મતલબ શું છે કે ભાઈ હવે એને આધ્યાત્મિક જ્ઞાન જેને પ્રાપ્ત થયેલું હોય ને એ વિદ્વાન છે. નહીં કે જેને આ ભૌતિક જ્ઞાન પ્રાપ્ત થયેલું હોય અને બહુ ડાઈ અને વિદ્વતા ભરી વાતો કરે એ વિદ્વાન નથી. ઉલટાનું ભગવાન આપણે કહી શકીએ કે અર્જુનને બીજી રીતના અર્થમાં અહીંયા એને મૂર્ખ કીધો. એને વિદ્વતા ભરી વાતો કહી દીધી અને કીધું કે ના ભાઈ એ તો તારી નકામી વાતો છે. પણ વિદ્વાન વાળો વાતો કોણ હોય છે? વિદ્વાન કોણ હોય છે? કે જે લોકો જીવિત અને મૃત માટે શોક કરતા નથી. કે તું જેના માટે શોક કરી રહ્યો છે તો આ ખોટી વાત છે. અને જેને સાચું જ્ઞાન છે, જેને આધ્યાત્મિક જ્ઞાન જે છે, એ આવા જીવન અને મૃત્યુ માટે તો કોઈ દી શોક કરતા જ નથી. તો આ બહુ સ્પષ્ટ રીતે ભગવાન એક જ શ્લોકમાં જુઓ તમારે અર્જુનની સ્થિતિ કેવી રીતે બદલાવી દે છે અહીંયા તમારે, કે ભાઈ તું જે બધી વાતો કરે છે એ ખોટી વાતો છે. સાચો તું જ્ઞાની છો જ નહીં. સાચો જ્ઞાની તો આવી રીતે આને કહેવાય તમારે. હવે પછી આ બધી છે ને ભગવાન ભૂમિકા બાંધે છે. હજી એના પહેલા પ્રશ્નનો પણ જવાબ હજી આપ્યો નથી, પણ હવે ભગવાન એના પહેલા પ્રશ્નનો જવાબ આપવાનું શરૂ કરે છે. તો બીજા અધ્યાયના 12મા શ્લોકમાં ભગવાન કહે છે કે એવું ક્યારેય ન હતું કે જ્યારે હું ન રહ્યો હોઉં કે તું ન રહ્યો હોય, અથવા તો આ બધા રાજાઓ ન રહ્યા હોય. અને એવું પણ નથી કે પછી ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ. તો અર્જુનના બધા રાજાઓ, એના પ્રિયજનો, આપ્તજનો, એ બધા માટે શોક હતો ને. તો અહીંયા તો ભગવાન એને સ્પષ્ટ કરીને કહે છે કે એવું તો ક્યારેય નહોતું કે આ બધા લોકો પહેલા નહોતા, અત્યારે છે અને ભવિષ્યમાં નહીં હશે, એવું પણ નથી. આ બધા પ્રત્યે ભગવાન શેનો સંકેત આપે છે? એના સંદર્ભમાં છે ને તમને એક દાખલો આપું આપણે. માની લો એક આપણે પાણી હોય. પાણી હોય, આપણને પેલા ગ્લાસમાં પાણી ભરેલું હોય, તે આપણને પાણી દેખાય. હવે પાણીને આપણે માની લો ફ્રીજમાં મૂકી દઈએ તો એ શું થઈ જાય? ડીપ ફ્રીજમાં મૂકી દઈએ તો બરફ થઈ જાય ને. તો હવે શું પાણી નથી રહ્યું? પાણી ગાયબ થઈ ગયું? શું પાણીનું રૂપાંતર બરફમાં થઈ ગયું? તો શું હવે પાણી ગાયબ થઈ ગયું ને બરફ થઈ ગયું ને? હવે એ જ બરફને પાછું આપણે પીગાડીએ તમારે તો પાછું પાણી આવી ગયું. અને હવે એ જ પાણીને પાછું આપણે માની લો બોઇલ કરીએ અને આખું 100 ડિગ્રી ઉપર એને બોઇલ કરી દે તો વરાળના રૂપમાં બધું પાણી વહી ગયું તમારે. તો પાછું પાણી ગાયબ થઈ ગયું. શું તો ભગવાન આજ તો કહેવા માંગે છે ને કે ભાઈ આ બધું જે તને સામે દેખાય છે, બધાનું એકબીજામાં રૂપાંતર થાય છે. આ બધાને અલગ અલગ શરીરો પ્રાપ્ત થાય છે. હજી સુધી ભગવાને આત્મા વર્ડ નથી વાપર્યો, પણ એની ભૂમિકા બાંધે છે કે આપણી અંદર જે રહેલી આત્મા જે છે, જે શરીર ધારણ કરે છે, એનું બીજા બધામાં રૂપાંતર થાય છે. જે પાણીનો બરફ બન્યો, બરફમાંથી પાછું પાણી બન્યું, પાણીમાંથી વરાળ બન્યું, વરાળને પાછી ઠંડી કરી તો પાછું પાણી આવ્યું. એટલે કે પાણી તો પેલાય હતું, પાણી અત્યારે પણ છે અને પાણી પછી બી રહેવાનું છે. તો આ રાજાઓ પહેલા બી હતા, રાજાઓ અત્યારે બી છે અને રાજાઓ પછી બી રહેવાના હશે. કારણ કે એની અંદર જે આત્મા જે છે એ રહેવાની છે. હોઈ શકે એનું બહારનું એક્સટીરિયર ફોર્મ જે છે એ બદલાઈ જાય. આવતો જન્મ જે પ્રમાણે એને મળે તમારે. તો એ પ્રમાણે ભગવાન આ શ્લોક દ્વારા કહેવા માંગે છે. અને આ શ્લોક દ્વારા ભગવાન એક બીજી ચીજ આપણને પ્રસ્થાપિત કરે છે કે ભગવાન જે છે ત્રિકાળ જ્ઞાની છે. કારણ કે ભગવાનને ખબર છે કે આની અંદર રહેલો આત્મા પેલા કયું શરીરમાં હતું? એ બરફ હતું કે પાણી હતું? અને ભગવાનને ખબર છે કે એની અંદર રહેલો આ આત્મા રાજા પછી હવે પાછું વરાળ બનવાનો છે કે પાછું પાણીમાં રૂપાંતર થવાનું છે? એ ભગવાનને જ ખબર છે. તો જ ભગવાન કહી શકે ને કે ભાઈ પેલા ભૂતકાળમાં પણ હતા, અત્યારે છે અને ભવિષ્યમાં પણ બધા રહેશે એ પ્રમાણે. હવે પછી ભગવાન સૌ પ્રથમ પહેલી વાર આ 13મા શ્લોકમાં આત્મા શબ્દ વાપરે છે. અને ભગવાન કહે છે કે જેમ દેહધારી આત્મા શરીરમાં બાળપણથી યુવાનીમાં અને પછી વૃદ્ધાવસ્થામાં પછી સતત પસાર થાય છે, તે જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં જાય છે. ધીર પુરુષ આવા પરિવર્તનથી ભ્રમિત થતો નથી. એટલે કે જે પ્રમાણે આપણે આગલા શ્લોકમાં ભગવાને ભૂમિકા બાંધીને બતાવ્યું કે પહેલા હતા, અત્યારે છે ને પછી છે, તો એ કેવી રીતે છે એ ભગવાન હવે અહીંયા ઓર સ્પષ્ટીકરણ બતાવે છે કે આપણે જ્યારે જન્મીએ છીએ ત્યારે આપણી અંદર આત્મા રહેલો હોય છે. અને એ જ આત્મા પછી આપણે જન્મથી લઈને કિશોરાવસ્થા, યુવાવસ્થા, પછી જુવાની, પછી વૃદ્ધાવસ્થા, પછી અંતે જ્યારે મૃત્યુ પામીએ છીએ ત્યારે બધામાંથી આત્મા જે છે આપણી નિરંતર યાત્રા ચાલતી હોય છે. શરીર બદલાતું જાય છે. અલગ અલગ પરિસ્થિતિ, સંજોગો, વય પ્રમાણે શરીરના રૂપ, રંગ, રેખા બધું અલગ અલગ થતું હોય છે. આજે જેમ કે કોઈ વ્યક્તિની ઉંમર 50 વર્ષની હોય, એનો તમે 5 મહિનાનો એક ફોટો રાખ્યો હોય અને 50મા વર્ષનો એક ફોટો રાખ્યો હોય, એ બે ફોટા વચ્ચે તમે કોઈ પિતરાહિત માણસને દેખાડો, એમાં શું છે? કોઈ ઓળખી શકે? ન જ ઓળખી શકે ને.
એને કંઈક લાગે કે 5 વર્ષનું બાળક અને આ 50 વર્ષનો આ વયોવૃદ્ધ માણસ જેવો દેખાય છે, આધેડ વયનો માણસ છે, આમાં કેવી રીતે હું કઈ ઓળખી શકું? મને તો કઈ ખબર પડતી નથી. પણ જેનો ફોટો હશે એ માણસ શું કહેશે? કે આવું 5 વર્ષનું નાનું બાળક હતો ને ત્યારે મારો ફોટો છે, અને આ 50 વર્ષનો ફોટો તો તારી સામે અત્યારે ઊભો છું, તારી સામે અત્યારે વાત કરું છું, આને તો તું ઓળખી શકસ ને? તો હવે આ બધા ફોટા, બંને ફોટા મારા જ છે તમારે. તો આ બધામાંથી આત્મા તો નિરંતર પસાર થતો ગયો ને. અને હવે મૃત્યુ પછી એ જ આત્માની યાત્રા તો ઓર આગળ વધવાની છે. કોને ખબર આ આત્મા પાછી ક્યાં જશે તમારે? તો એ જ ભગવાને બતાવે છે કે શરીરમાં બાળપણથી લઈને અને મૃત્યુ સુધી આત્મા પસાર થતો રહે છે. અને ધીર પુરુષ, જેમ ભગવાન આગલા શ્લોકમાં કીધું ને, કે જે વિદ્વાન છે એ આ શોક અને મૃત્યુ વચ્ચે, જીવન અને મૃત્યુ વચ્ચે શોક કરતો નથી. એને હવે ધીર પુરુષ તરીકે કહે છે કે આવા પરિવર્તનથી ભ્રમિત થતો નથી. કારણ કે ભગવાને શું કીધું? કે ભાઈ પેલાઓ પણ રાજા હતા, અત્યારે પણ છે ને ભવિષ્યમાં પણ રહેવાના છે. તો એ જ ભગવાન હવે અર્જુનને કહે છે કે ભાઈ આ બધાથી તારે એ લોકોને તું મારીશ, પણ એની અંદર રહેલો આત્મા તો મરવાનો નથી ને. પાછું એનું બીજું શરીર મળી જશે ને તમારે. એના માટે તું શોક શું કામે કરે છે? હવે પછી ભગવાન આગળ વધતા જ 14મા અધ્યાયમાં આત્માના આપણે થોડા ઘણા લાક્ષણિકતા વર્ણવે છે. તો કહે છે કે હે કુંતી પુત્ર, સુખ તથા દુઃખનું ક્ષણિક આવવું અને કાળાંતરે તેમનું અદ્રશ્ય થવું શિયાળા તથા ઉનાળાના ઋતુના આવવા તથા જવા સમાન છે. કારણ કે અર્જુન ત્યારે શોક કરતો હતો ને. ભગવાન એને કહી તો દીધું કે શોક કરવાની જરૂર નથી, પણ હવે ડેફિનેટલી મારે કરે બધું થાય તો દુઃખ તો લાગે જ ને. તો ભગવાન હવે જે સુખ અને દુઃખ આપણે સ્થિતિમાંથી જે પસાર થઈએ છીએ એનું પણ આપણને કારણ બતાવે છે કે ક્યાંથી ઉદ્ભવે છે. તો ભગવાન કહે છે કે ભાઈ આપણા અજ્ઞાન માને એમાંથી બધામાંથી ઉદ્ભવે છે, અને એને એક ઋતુની સાથે ભગવાન કમ્પેરિઝન કરે છે. કે જેમ અત્યારે માની લો ગરમી ચાલતી હશે, કાં ચોમાસું હશે, ફરીથી પાછો આપણે શિયાળો આવશે, શિયાળો પછી પાછો ઉનાળો આવશે, વસંત ઋતુ ને બધું આવશે. એવી રીતે કન્ટિન્યુઅસલી ચાલતું જ રહે છે. એવી રીતે આ સુખ અને દુઃખ જે છે એ પણ આપણે ઋતુઓની જેમ બદલાતું રહીએ છીએ અને ચાલતું રહીએ છીએ આપણે. જેમ આપણે કીધું ને કે કોઈક માણસ મૃત્યુ પામ્યું હોય તો કેટલો વખત આપણે શોક કરીએ છીએ. અમુક દિવસ પછી આપણે પણ આપણા કામ ધંધે લાગી જ જઈએ છીએ. અને હવે આ જે સુખ અને દુઃખ શેમાંથી ઉદ્ભવે છે એ પણ ભગવાન એનું કારણ બતાવે છે કે ભાઈ ઇન્દ્રિય અનુભૂતિમાંથી. આપણી આ જે બધી ઇન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો, અને આપણે ઇન્દ્રિયોના બધા જે વિષયો હોય છે એના દ્વારા બધું આપણે આ સુખ અને દુઃખની અનુભૂતિ અને એનો સ્પર્શ આપણે કરીએ છીએ. અને એના માટે, એના નિવારણ માટે પણ ભગવાન એનો ઉપાય બતાવે છે કે મનુષ્ય તેમને અસ્વસ્થ થયા વિના, એટલે કે ડિસ્ટર્બ થયા વિના સહન કરતા શીખવું જ જોઈએ. કોઈ પરિસ્થિતિ કાયમ નથી રહેવાની. આજે તમે દુઃખમાંથી પસાર થતા હશો તો એ કાયમ નથી રહેવાનું. આજે તમે સુખની સ્થિતિમાં પણ રહેતા હશો તો એ સુખ પણ તમને કાયમ નથી રહેવાનું. ઘણી વાર સુખમાંથી જ આપણે તકલીફો ઊભી કરીએ છીએ, અને દુઃખમાંથી પછી આપણે સુખ તરફ આપણે આગળ વધીએ છીએ, શાંતિને બના માટે આપણે આગળ વધીએ છીએ. બધું કોન્સ્ટન્ટ છે, ચેન્જ થયા જ રાખે છે તમારે. એક કન્ટિન્યુઅસલી કોન્સ્ટન્ટ પરિવર્તન આ પ્રકૃતિમાં ચાલ્યા જ કરે છે. જે ભગવાન આપણને 13મા અધ્યાયમાં પણ બતાવે છે કે આ પ્રકૃતિ નિરંતર પરિવર્તનશીલ છે. સુખ દુઃખ, ઉપર નીચે, ગરમ ઠંડુ, લાભ ગેરલાભ, આ બધું કંઈક ને કંઈક ચાલ્યા જ કરવાનું છે. અને આપણે આ જીવનમાં મનુષ્ય તરીકે આપણે એને સહન કરતા, એનો સામનો કરતા, સંઘર્ષ કરતા આપણે શીખવું જ પડશે, અને એમાંથી પસાર થવું જ પડશે આપણે. એ જ ભગવાન અહીંયા આપણને બતાવે છે. હવે પછી ભગવાન આપણને 20મા શ્લોકમાં કહે છે કે આત્મા માટે કોઈ પણ વખતે જન્મ નથી અને મરણ પણ નથી. એટલે તો એની યાત્રા નિરંતર ચાલતી રહે છે. એ ક્યારે જન્મ્યો ન હતો, જન્મ લેતો નથી અને જન્મવાનો પણ નથી. તે અજન્મ, સનાતન, ચિરસ્થાયી તથા પુરાતન છે. જ્યારે શરીર હણાય છે ત્યારે પણ તે હણાતો નથી. આ આખા અધ્યાયમાં ભગવાન ટોટલ આપણને 26 ગુણો બતાવે છે આત્માના. આ જ શ્લોકમાં જ કમસે કમ ભગવાન આપણને 6 થી 8 ગુણો બતાવે છે. પેલા શું કહે છે કે ભાઈ કોઈ દી જન્મતો નથી અને જન્મવાનો પણ નથી, અને મરણ પણ પામતો નથી. આ પણ આત્માના લક્ષણ છે. સાથે સાથે ભગવાન આપણને આત્માના બીજા લક્ષણ શું કહે છે? અજન્મ એટલે કે એ જન્મતો નથી ને અજન્મા છે. એટલે સનાતન એટલે કે ભાઈ પરમાનન્ટ છે આપણે. એવું નથી કે ભાઈ આનું એક અમુક ટાઈમ પછી આપણે આ યાત્રા કમ્પ્લીટ થઈ જશે અથવા તો પૂરી થઈ જશે. આત્માની યાત્રા નિરંતર ચાલતી જ રહેશે જ્યાં સુધી ભગવાનના ધામમાં નહીં પહોંચી જાય. અને ભગવાનના ધામમાં પહોંચ્યા પછી પણ એનું એક્ઝિસ્ટન્સ તો રહેવાનું જ છે તમારે. એ ક્યારેય નાશ નથી થવાનું. પછી ચિરસ્થાયી એટલે કે ભાઈ કન્ટિન્યુઅસ, આપણે નોન સ્ટોપ. અને પુરાતન એટલે કે ભાઈ આનું કોઈ આપણે એક્ઝિસ્ટન્સ ન કાઢી શકીએ કે ભાઈ સૌથી પહેલો આત્મા ભગવાનમાંથી ક્યારે નીકળ્યો. આજની તારીખમાં કોઈ આપણે કહે ને કે એને ડેટિંગ નથી કરી શકતું કે ભાઈ આટલા વર્ષો પહેલા, આટલા સદીઓ પહેલો, આ સમયમાં, આ કાળમાં પેલો આત્મા ભગવાનમાંથી નીકળો.
કોઈ નથી કાઢી શક્યો. એટલે કે ભાઈ પુરાતન છે, આદિ છે આપણે. અને જ્યારે આપણું આ શરીર હણાય છે ત્યારે પણ એની અંદર રહેલો આત્મા જે છે આપણે હણાતો નથી. હવે પછી ભગવાન આપણને ઓર આગળ બતાવે છે. તો 22મા શ્લોકમાં આજે આત્માની જે યાત્રા છે ને આખી જે ભગવાને આપણને બતાવી, હવે એને એક સરસ મજાની આપણને કમ્પેરિઝન દ્વારા આપણને બતાવે છે કે ભાઈ જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો તજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે આત્મા વૃદ્ધ તથા નકામા શરીરો તજીને ભૌતિક શરીર ધારણ કરે છે. તો આ એકચ્યુઅલી શું છે ભગવાન જે આપણને અહીંયા કમ્પેરિઝન અથવા દાખલો આપીને જે બતાવે છે, અને જે ભગવાનને આત્માની જે નિરંતર યાત્રા કીધી કે અજન્મા છે, ચિરસ્થાયી છે, સનાતન છે, અનાદિ છે. તો આ જે આત્માને આપણે કન્ટિન્યુઅસલી પસાર થાય, માની લો કે ભાઈ આપણું તો શરીર એક દિવસ નાશ પામવાનું છે, પણ જે આત્મા જે યાત્રા કરે છે એ શું છે આત્મા? તો કે ભાઈ આત્મા જે બધા અલગ અલગ શરીરો જે બદલે છે તમારે, આને સમજવા માટે આપણે એક દાખલો લઈએ. માની લો એક આપણે ટ્રેન હોય તમારે. હવે ટ્રેન મુસાફરી એની શરૂ થઈ ગઈ છે, તો વચ્ચેના અલગ અલગ સ્ટેશન આવે કે નહીં? તો હવે એ જે આત્મા જે છે એના બધા અલગ અલગ વચ્ચે આ પડાવ આવે છે. જ્યાં સુધી માની લો એ ટ્રેન ફાઇનલ ડેસ્ટિનેશન સુધી ન પહોંચી જાય, ત્યાં સુધી વચ્ચે બધા એના અલગ અલગ રેલવે પ્લેટફોર્મ આવે, અલગ અલગ સ્ટેશન આવે, અલગ અલગ સ્ટેશનના બધા અલગ અલગ નામ હોય. તો એવી જ રીતે આપણી આત્મા પણ જ્યાં સુધી આપણા ફાઇનલ ડેસ્ટિનેશન સુધી ન પહોંચી જાય, એટલે કે ભગવાનના ધામ સુધી ન પહોંચી જાય, ત્યાં સુધી એ બધા અલગ અલગ શરીરોમાંથી પસાર થાય છે. એ બધા અલગ અલગ શરીરો એને કેવા પ્રમાણે મળે છે? તો કે ભાઈ એની મનસ્થિતિ, કયા ગુણોમાં એ મૃત્યુ પામે છે, મૃત્યુ સમયની ઈચ્છા કેવી હોય છે, અને સૌથી વધારે એના આખા બધા જે કર્મો શું છે, એ કર્મો બધું નિર્ધારિત કરે છે કે ભાઈ એનો કયું શરીર મળશે. તો આ રીતે ભગવાન એ જે વચ્ચે જે બધા સ્ટેશન આવે છે અથવા જે બધા પડાવ આવે છે એને ભગવાન વસ્ત્રની તરીકે બતાવે છે. આપણે પણ શું કરીએ, જેમ આપણા જૂના વસ્ત્રો હોય, નકામા વસ્ત્રો હોય, આઉટડેટેડ થઈ ગયા હોય, ફાટી ગયા હોય, આઉટ ઓફ ફેશન થઈ ગયા હોય, આપણે કેમ કાઢી નાખીએ? એવી જ રીતે આત્મા જે છે અલગ અલગ જે પ્રમાણેના કર્મો અને વિચારધારા અને ગુણો પ્રમાણે જે બધા શરીરો બદલાતી રહે છે, અને જેટલું સમય એ શરીરમાં કાઢવાનું એ કાઢે છે, પાછું એ કપડું પોતે ઉતારી નાખે છે, પાછું નવું કપડું ધારણ કરે છે, અને પાછું એ કર્મો પ્રમાણે પાછી એની આત્મા જે છે યાત્રા ચાલતી રહે છે. તો આ ભગવાને બહુ સરસ મજાની કમ્પેરિઝન આપીને આપણને આત્માની યાત્રા વિશે સમજાવે છે. હવે પછી ભગવાન આપણને બતાવે છે 23મા શ્લોકમાં ફરીથી આપણને આત્માના થોડાક લાક્ષણિક ગુણો બતાવે છે કે ભાઈ આત્માને ક્યારેય કોઈ શસ્ત્રથી કાપી શકાતો નથી, તેને અગ્નિથી બાળી શકાતો નથી, પાણીથી ભીનો કરી શકાતો નથી, અને પવનથી સૂકવી શકાતો નથી. આ બધું ભગવાન શું કામે કહે છે? કારણ કે અર્જુન ત્યારે યુદ્ધભૂમિ ઉપર હતો. અર્જુનને લાગે ચાલો ભગવાને આ બધું આત્મા વિશે બતાવ્યું, અજન્મા છે, પુરાતન છે, સનાતન છે, બધું માની લો, પણ હવે હું એવા બધા બાણ છોડીશ તમારે, મારી પાસે તો બહુ બધા પાવરફુલ શસ્ત્રો છે, માની હું અગ્નિ અસ્ત્ર છોડું કે ભાઈ સામેવાળાની આખી બોડી બળીને ભસ્મ થઈ જાય ત્યારે ને ત્યારે, તો શું એની આત્મા પણ ભસ્મ થઈ જશે? ભગવાન કહે છે કે ના, એને કોઈ બાળી શકતો નથી. અને હું એવું શસ્ત્ર ચલાવું કે એનો આખા હૃદયમાં આર પાર થઈને નીકળી જાય, શરીરના બે આપણે કહીએ ને ટુકડા થઈ જાય તમારે, તો શું આત્મા પણ ત્યારે કપાઈ જશે? તો ભગવાન કહે છે ના, શસ્ત્રથી કાપી બી શકાતો નથી. એવું શસ્ત્ર ચલાવે કે ભાઈ આખું પાણીમાં પલળી જાય અને પાણીમાં એનું શરીર આખું પીગળી જાય તમારે, તો શું આત્મા પણ ત્યારે પીગળી જશે? એનું પણ કોઈ અસ્તિત્વ ન રહે? તો કે ના ભાઈ, પાણીથી ભીની બી નથી કરી શકાતો. અને એવું શસ્ત્ર ચલાવો કે ભાઈ આખો શરીર સહિત તમારે ક્યાંનો ક્યાં ઉડી જાય, તમારે દેખાય જ નહીં આપણને, અને તો શું આત્મા પણ આપણને લિપ્ત થઈ જશે? આત્મા પણ નહીં દેખાય તમારે? તો ભગવાન એ જ કહે છે કે ના, એને પવનથી આપણે સૂકવી અથવા ઉડાવી બી શકતા નથી. અને હજી ઘણા બધા લાક્ષણિકતા બતાવે છે. એના સંદર્ભમાં ઘણા લોકો હજી આપણને એમ પ્રશ્ન પૂછે કે ભાઈ આત્માનો શું માની લો મેલ્ટિંગ પોઈન્ટ અને ફ્રીઝિંગ પોઈન્ટ હશે શું? કોઈ કે ભાઈ ચાલો હવે આત્મા જે છે, હું એને શરીરમાંથી આત્મા નીકળે છે, આત્માને લઈને આવે છે. અત્યારે બધી બ્લડ બેંકો થઈ છે ને, બ્લડ બેંકમાં આપણને નવું બ્લડ જયારે જરૂર પડે, બ્લડ બેંકમાં જાઓ અને બ્લડ ખરીદી લ્યો, તો ભાઈ ચાલો ને, આ વ્યક્તિ તો બહુ હોશિયાર છે ને બહુ સારી વ્યક્તિ છે, એની આત્મા જે છે ને હું કાઢી અને ફ્રીઝમાં મૂકી દઉં છું, ડીપ ફ્રીઝમાં. તો પ્રભુજી, એવી કોઈ જી પ્રભુજી. અત્યારે પેલું ગર્ભનાળ કરીને સ્ટોર કરે છે ને પ્રભુજી, ટ્રીટમેન્ટ હા, માટે. સ્ટેમ સેલ્સ તમારે, બરાબર. તો શું આત્માનો એવો કે ફ્રીઝિંગ પોઈન્ટ હશે? એવું ચાલો અત્યારે ફ્રીઝ કરીને રાખી દઉં છું, પછી ફરીથી મારે જયારે કોઈ જરૂર પડશે ત્યારે એ આત્મા લઈને હું એવા શરીરમાં નાખી દઈશ. આત્માનો નથી મેલ્ટિંગ પોઈન્ટ કે નથી ફ્રીઝિંગ પોઈન્ટ બી થાય તમારે. હવે પછી ભગવાન આપણને 30મા શ્લોકમાં આત્મજ્ઞાન વિશે સમાપ્ત કરતા કહે છે કે હે ભરતવંશી, શરીરમાં રહેનારો આત્મા સનાતન છે અને તેનો ક્યારેય વધ કરી શકાતો નથી.
માટે તારે કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર નથી. ભગવાને આત્મજ્ઞાન દેવાની શરૂઆત ક્યાંથી કરી? કીધું કે ભાઈ તું વિદ્વતા ભરી વાતો કરે છે, પણ જેના માટે શોક કરવો જોઈએ એ શોક કરવા જેવું નથી તમારે. ત્યાંથી શોકથી ભગવાને શરૂ કર્યું હતું. અને પછી ભગવાને આખું આત્મજ્ઞાન આપી દીધું અને ભગવાન ત્યાં જ પાછું એને કન્ક્લુડ કરે છે કે ભાઈ આ બધા લોકો ભલે હણાઈ જાય, પણ એની અંદર રહેલો જે આત્મા જે છે એ ક્યારેય હણાશે નહીં અને એનો વધ પણ થઈ શકતો નથી. એટલે તારે કોઈ ડરવાની જરૂર નથી. કારણ કે અને એના માટે કોઈ શરીર માટે તારે શોક કરવાની પણ જરૂર નથી. કારણ કે શરીર તો શું છે? આત્માનું એક ટેમ્પરરી કપડું છે. આજે આપણે માની લો આપણા કોઈ જૂના કપડાને બધું કાઢી નાખ્યું હોય, આપણે ડિસ્કાર્ડ કરી નાખ્યા, તો આપણે એના માટે કોઈ શોક કરીએ છીએ? એના માટે માતમ મનાવીએ છીએ કે ભાઈ આજે અમારે આ દિવાળી અમારા અમે 4 જોડી કપડા કાઢી નાખ્યા છે, ચાલો એનું આજે ઉઠમણું બોલાવું છું, મારા 4 જોડી કપડા વયા ગયા. આપણે કોઈ એના માટે શોક કરીએ છીએ? તો ભાઈ આત્મા માટે તો આ બધા કપડા જ છે ને. જૂના કપડા હતા એને કાઢી નાખ્યા, ફાટાયેલા હતા કાઢી નાખ્યા, ડિસ્કાર્ડ થઈ ગયા, આઉટ ઓફ ફેશન થઈ ગયા, કાઢી નાખ્યા. એના માટે કોઈ શોક કરવાની જરૂર નથી. હા, ભગવાને કીધું ને કે સુખ દુઃખ થાય, એ સુખ દુઃખ તો શું છે? સહન કરવાનું છે. આજે આપણે પણ શું છે? કોઈ મૃત્યુ મરી જાય, ભલે ને આપણું ગમે તેટલું પોતાનું હોય, મૃત્યુ પામ્યું, દુઃખ થયું, થોડુંક સામનો કરવાનો, થોડુંક અસ્વસ્થ નહીં થવાનું, ડિસ્ટર્બ નહીં થવાનું, એમાં તણાઈ નહીં જવાનું. ભગવાનનો કહેવાનો ઉદ્દેશ એ જ છે, તમે એનો સામનો કરો અને સહન કરવાની શક્તિ કેળવો, પણ તેમાં તણાઈ ન જાઓ તમારે. બસ એટલા જ માટે ભગવાન કહે છે કે એવો શોક કરવાની જરૂર નથી. તો અહીંયા ભગવાન હવે આત્મજ્ઞાન જે છે સમેપી લે છે અને હવે ભગવાન જે બીજા પ્રશ્નો હતા અર્જુનના એના પ્રત્યે આગળ વધે છે. બીજો હતો કે ભાઈ કોઈ આનંદ નથી. તેના સંદર્ભમાં ભગવાન કહે છે કે 36મા શ્લોકમાં કહે છે કે તારા શત્રુ અનેક પ્રકારના કડવા વેણથી તારું વર્ણન કરશે અને તારા સામર્થ્યને ધિક્કારશે. તારા માટે આનાથી વધારે સુખદાયી દુઃખદાયી બીજું શું હોઈ શકે? હવે અર્જુન કેટલો મોટો ક્ષત્રિય હતો, કેટલો મોટો ધનુર્ધર હતો, કેટલી બધી એને જ્ઞાન પ્રાપ્ત કરેલું હતું, વિદ્યા પ્રાપ્ત કરેલી હતી. ગુરુ દ્રોણાચાર્યનો પણ બહુ મોટો શિષ્ય હતો અને એને પણ એના ઉપર ગર્વ હતો તમારે. હવે ઈ અર્જુન માની લ્યો આ યુદ્ધ ભૂમિ ઉપર એ બધું ભૂલી જઈ અને પોતે છોડીને વયો જાય કે ના ભાઈ, અને લાગણી અને એમાં તણાઈ જાય તમારે, તો એની સામે જે લોકો યોદ્ધાઓ હતા એ કેવા હતા? દુર્યોધન જેવા હતા. અને ગઈકાલે આપણે જાણ્યું હતું કે દુર્યોધનનું વર્તન કેવું હતું એના ગુરુ સામે બી. તો અને પાછા કર્ણ, પછી આપણે જયદ્રથ, આ બધા મોટા મોટા યોદ્ધાઓ હતા. એ લોકો શું વિચારશે? એ લોકો તો છે ને આ ઘડીનો રાહ જોઈને બેઠા હોય કે ભાઈ અર્જુન આવું કંઈક કરે અને પછી પોતે ન બોલવાનું પોતે બોલે, ગમે તેવા સાચા ખોટા અપશબ્દો એના માટે વાપરે. તો એ જ ભગવાન એને કહે છે કે તારા જેવા યોદ્ધાને જ્યારે તું જો આ યુદ્ધ નહીં લડ અને તું છોડીને વયો જાય, તો તને ખબર છે આ લોકો બધા શું બોલશે તમારે? આપણે તો અમે જાણીએ છીએ કે તમારે કે ભાઈ એકવાર કોઈને બોલવાનો મોકો આપો. આપણે આમાં કહેવત છે કે કોઈના આપણે મોઢે તાળા ન બાંધી શકીએ. મોકો આપો એટલે બસ એ તો તમારે પૂરેપૂરું તમારું આપણે ક્યારેય બોલવા માટે રેડી જ છે. તો એ લોકો શું વર્ણન કરશે ને તારા સામર્થ્યને ધિક્કારશે? હા, બહુ મોટો યોદ્ધા બન્યો હતો ને, બહુ મોટો આવી રીતે આમ હતો, અત્યારે તો પૂંછડી કે ને કે ધૂમ દગાવીને ભાગી ગયો, તમારે યુદ્ધ નથી લડતો તમારે, આવું બધું બોલશે તમારે. હવે આવું બધું અર્જુન માટે કેટલું દુઃખદાયક હોય. અને ભગવાન કહે છે કે ભાઈ તું જે આનંદની વિચારસ, પેલા એ તો વિચાર કે અત્યારે તું યુદ્ધ નહીં લડીને તારા પોતાના ઉપર તું કેટલું દુઃખ લાવે છે. ફોરગેટ અબાઉટ તો કે ભાઈ યુદ્ધનું શું પરિણામ આવશે ને શું થશે ને બધું તો પછીની વાત છે. આનંદ મળશે નહીં મળે, રાજગાદી મળશે, રાજગાદી ઉપર બેસવાની, બધું તો પછીની વાત છે. પણ અત્યારે તું જઈશ ને અને પછી જે તને લોકો તારા માટે બોલશે ને અને તને સાંભળવામાં આવશે, ત્યારે તું કેટલા દુઃખથી બોલો તડપીશ, તને ખબર છે? એ ભગવાન એને પેલાને યાદ દેવડાવે છે. હજી આગળ વધતા ભગવાન હવે એને કહે છે, તો કહે છે કે ભાઈ 37મા શ્લોકમાં ભગવાન બતાવે છે કે ભાઈ હે કુંતી પુત્ર, જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ અને જો તું જીતીશ તો પૃથ્વીના સામ્રાજ્યનું સુખ ભોગવીશ. એટલે કે તને આનંદની તું વાત કરીશ ને, તો આલે ભાઈ સાંભળ. પહેલા તો જો તું અત્યારે યુદ્ધ લડતા લડતા જો તું હણાઈ ગયો ને, તો તને સ્વર્ગ પ્રાપ્ત થશે. કારણ કે આપણા શાસ્ત્રમાં શું છે, એક ક્ષત્રિય યુદ્ધ ભૂમિ ઉપર અથવા તો પોતાના સ્વધર્મ નિભાવતા નિભાવતા જો મૃત્યુ પામે તો એ લોકોને સ્વર્ગની પ્રાપ્તિ થાય. અને જો તું માની લે જીતી ગયો, તને આખા પૃથ્વીનું સામ્રાજ્ય મળશે. ભગવાન શું કામે પૃથ્વીનું કહે છે, ખાલી હસ્તિનાપુરની નથી કહેતા? કારણ કે ત્યારે હસ્તિનાપુરમાં રણભૂમિ ઉપર છે ને આખા દેશ દુનિયાના બધા રાજાઓ એકત્રિત થયેલા હતા. બધા પોતપોતાના સૈનિકો સાથે ત્યાં લડવા માટે હાજર હતા. હવે માની લ્યો અર્જુન જીતી જાય એટલે કે આ બધા રાજાઓને હણી નાખે,
તો પછી એ બધા રાજ્યનું શું થાય? એ બધા રાજ્ય બી તો અર્જુન પાસે જ આવી જાય ને, પાંડવ પાસે જ આવી જાય ને. એટલે કે ટૂંકમાં જોવા જાવ તો આખી પૃથ્વીનું જે છે, ખાલી હસ્તિનાપુરની સાથે સાથે આખા પૃથ્વીનું સામ્રાજ્ય એને મળી જાય. એટલા માટે અહીંયા ભગવાન કહે છે કે તને પૃથ્વીના સામ્રાજ્યનું તું ભોગવીશ. હવે આનાથી મોટો આનંદ બી કેવો તને જોવે આ ભૌતિક દુનિયામાં રહીને. એટલા માટે ભગવાન કહે છે કે આ બધું ભૂલી જા, ખાલી દ્રઢ નિશ્ચયપૂર્વક તારો સ્વધર્મ યાદ કરીને તું યુદ્ધ કર બસ. આ ભગવાન એના જે બીજા પ્રશ્નનો જવાબ હતો કે કોઈ આનંદ નથી, એના સંદર્ભમાં ભગવાન બતાવે છે. હવે પછી ભગવાન આપણને ત્રીજા પ્રશ્નનો જે જવાબ હતો કે પાપ વૃત્તિથી, એટલે કે ભાઈ મારા ગુરુજનોને બ્રાહ્મણ હત્યા, મારા ભીષ્મ પિતામહ જેના ખોળામાં રહીમો, એ બધાને જો મારીશ તો હું પાપ વૃત્તિથી પીડાઈશ તમારે. તેના સંદર્ભમાં ભગવાન હવે 40મા શ્લોકમાં જવાબ આપે છે કે આ બુદ્ધિ યોગમાં પ્રયાસ કરવામાં કોઈ આ નથી. અહીંયા બુદ્ધિ યોગના સંદર્ભમાં શું છે? પોતાનો સ્વધર્મ નિભાવવાનો, પોતાનો નિયત કર્મ નિભાવવાનો, એને આપણે બુદ્ધિ યોગ કહીએ છીએ. અને અથવા તો કોઈ ઘટાડો પણ નથી. અને બીજું શું છે? ભગવાને સૂચવેલા માર્ગ ઉપર આપણે ચાલીએ તો એ પણ આપણે બુદ્ધિ યોગ કહેવાય છે. તો આ 3 રીતે આપણે અહીંયા બુદ્ધિ યોગના સંદર્ભમાં આપણે એની ડેફિનેશન તરીકે લઈએ. આનો ગુહ્ય મિનિંગ આપણે જેમ જેમ આગળ વધશું ને ત્યારે આપણને સમજાશે. કારણ કે આના જ ઉપરથી અર્જુન એક પ્રશ્ન પણ આવશે આવતા 3જા અધ્યાયમાં જ પહેલા. તો ભગવાન કહે છે કે આવી રીતે જો આપણે પોતાના સ્વધર્મ ઉપર ચાલીએ, નિયત કરતા કર્મ કરીએ અને ભગવાને સૂચવેલા માર્ગ ઉપર ચાલીએ, ધર્મના માર્ગ ઉપર ચાલીએ, તેમાં આપણને કોઈ જાતનો ઘટાડો નથી. અને આ માર્ગ પર થોડી સી પ્રગતિ પણ વ્યક્તિનું મહાન ભયમાંથી રક્ષણ કરી શકે છે. આપણને સૌથી વધારે ભય શેનો હોય છે? મૃત્યુનો ડર હોય છે. તો આના સંદર્ભમાં અહીંયા જેમ 2 ફોટા આપેલા છે એને દાખલા તરીકે લઈએ. ભગવાને રામે જ્યારે હનુમાનજીને કીધું કે તમે સીતા મૈયાની શોધ કરો, અને ત્યારે કોઈક કારણસર એની પૂંછડીમાં આગ લગાડવામાં આવે છે અને આખી લંકાને બાળી નાખે છે. તો આજે કોઈ માની લો એઝ એક ઓર્ડિનરી માણસ તરીકે કોઈક જગ્યાએ કોઈક આગ લગાડે તો ડેફિનેટલી એને સજા થવાની છે. પણ અહીંયા તો શું છે? એને ભગવાનના માર્ગ ઉપર પોતે ચાલ્યા હતા હનુમાનજી, તો આના માટે એને કોઈ સજા નથી. એવી જ રીતે અહીંયા બીજો ફોટો છે, આપણે આ વિભીષણ છે અને આ રામ છે. વિભીષણ છે ધર્મના માર્ગ ઉપર ચાલતા હતા. એમણે એના પોતાના ભાઈ રાવણને પણ ઘણું સમજાવ્યું કે ભાઈ તમે આજે કરી રહ્યા છો, સીતા મૈયાને તમે રાખ્યા છે, ખોટું કરી રહ્યા છો. પણ પોતે માયનો નહીં તમારે, અને રાવણ એનો દેશ નિકાલ કરે છે. ત્યારે વિભીષણ શું છે? ભગવાન રામના શરણે આવે છે તમારે, અને એમની શરણાગતિ સ્વીકારે છે. ભગવાન રામ પણ એને શરણાગત કરે છે અને પછી આપણે યુદ્ધ થાય છે. તો અહીંયા પણ જ્યારે વિભીષણ પણ જે છે ધર્મના માર્ગ ઉપર ચાલ્યો, તો એને પણ શું છે? યુદ્ધ પછી ભગવાન રામ પણ જેમ કીધું ને કે બધો ત્યાગ કરી દીધો છે. ભગવાન રામે લંકા પાછી પોતાના પાસે નહોતી રાખી, એ લંકા ઉપર વિભીષણને જ રાજા બનાવી દીધો અને એને સોંપણી કરી દીધી. એટલે કે ટૂંકમાં કહેવાનો તાત્પર્ય એ છે કે જો આપણે ધર્મના માર્ગ ઉપર ચાલીએ, સ્વધર્મ નિભાવીએ, નિયત કર્તવ્ય કર્મ કરતા હોઈએ, તો ક્યાંય આપણને કોઈથી ઘટાડો નથી અથવા તો આપણને નુકસાન નથી થવાનું. આનો આધ્યાત્મિક રીતે હજી આપણે બીજી રીતે પણ મિનિંગ લેશું કે ભાઈ આપણે ગમે તેટલી ભગવાનની ભક્તિ કરેલી હોય એ ક્યાંય બેકાર નથી જતી. જે ભગવાન 9મા અધ્યાયમાં આપણને કહે છે કે મારા ભક્તોનો કદી વિનાશ થતો નથી. એટલે કે બંને સેન્સમાં આપણે અહીંયા સમજવાની કોશિશ કરીએ છીએ. આપણે શરૂઆત છે, લેવલ 1 છે, એટલે ખાલી જસ્ટ આઉટલાઈન તમને આપું છું. બાકી બધી ચીજોને કીધું ને કે એક એક શ્લોક ઉપર આપણે 1 કલાક પણ આપણે એને સમજી શકીએ. તો આ રીતે ભગવાન એને અર્જુનને સમજાવે છે કે ભાઈ તું જો તારો સ્વધર્મ નિભાવીશ. આના સંદર્ભમાં એક હજી બીજો દાખલો જો આપણે લેવો હોય તો આજે કોઈ મિલિટરી હોય, સૈનિક હોય, એ જ્યારે યુદ્ધ ભૂમિ ઉપર લડવા જાય, બોર્ડર ઉપર લડાઈ થઈ અને સામેવાળા સૈનિકોને 200-500 હજાર સૈનિકોને મારી નાખે, તો એને પાછો આવે ત્યારે એને કોઈ સજા થાય? ન થાય. ઉલટાનું એને તો મેડલ આપવામાં આવે, પારિતોષિક આપવામાં આવે, કારણ કે એને તો સ્વધર્મ નિભાવ્યો છે. એટલે કે સ્વધર્મ નિભાવવામાં તમે ગમે તેને કંઈક મારો કે કંઈક કરો, તમને કોઈ દી કોઈ પાપ લાગતું નથી. એ કહેવાનો ભગવાનનો તાત્પર્ય છે. હવે પછી ભગવાન આગળ કહે છે આપણને, તો 44મા શ્લોકમાં ભગવાન કહે છે કે જે મનુષ્ય ઇન્દ્રિય ભોગ તથા ભૌતિક ઐશ્વર્યો પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે તથા આવી વસ્તુઓથી મોહગ્રસ્ત થઈ જાય છે, તેમના મનમાં પરમેશ્વરની ભક્તિમય સેવા વિશે દ્રઢ સંકલ્પ થતો નથી. એટલે કે ટૂંકમાં જે મેં તમને કીધું ને આના પહેલાના શ્લોકમાં જે બુદ્ધિ યોગની પરિભાષા છે, આ એનો ભગવાન આધ્યાત્મિક મિનિંગ સમજાવે છે કે ભાઈ એમાં કોઈ ઘટાડો નથી અથવા તો ક્ષતિ નથી. કે ભાઈ એકવાર આપણે ધર્મના માર્ગ ઉપર ચાલીએ, ભગવાનને સૂચવેલા માર્ગ ઉપર ચાલીએ, અથવા તો આપણે આસક્તિ વગર વિરક્તિ કેળવીને ભગવાનની ભક્તિમાં જો પ્રવૃત્ત થઈ જઈએ આપણે, તો પછી આપણને એમાં આપણે સરસ રીતે આપણે આગળ વધી શકીએ છીએ. એટલે જ ભગવાન કહે છે કે ઇન્દ્રિય ભોગ તથા ભૌતિક ઐશ્વર્ય પ્રત્યે આસક્તિ ધરાવે છે. એમાં તણાવવાની જરૂર નથી. આપણે વહી જવાની એમાં જરૂર નથી.
પણ આવી વસ્તુઓથી મોહગ્રસ્ત થઈ જાય છે. એટલે કે અર્જુન અત્યારે મોહિત થયેલો હતો ને, એટલા માટે ભગવાન અહીંયા એને અર્જુનને સમજાવે છે કે આવી રીતે મોહિત થઈને એમાં તણાઈને તું એમ સમજીશ કે આ બધું હું પાપ કૃત્ય કરું છું, તો એ તારી ખોટી ધારણા છે. હવે પછી ભગવાન આગળ બતાવે છે 46મા શ્લોકમાં એનો જે અર્જુનનો ચોથો પ્રશ્ન હતો કૌટુંબિક પરંપરાઓનો, એના સંદર્ભમાં બતાવે છે કે જે હેતુ એક નાના કુવાથી સરે છે તે બધા હેતુ વિશાળ જળાશયથી તરત જ પરિપૂર્ણ થઈ જાય છે. તે જ પ્રમાણે વેદોમાં પણ રહેલા ઉદ્દેશને જાણનાર વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે. આપણા વેદોમાં છે ને ઘણા બધા કર્મકાંડ કહીએ, આપણે જ્ઞાનકાંડ કહીએ, ઉપાસના કાંડ કહીએ, વેદોનો પણ 3 ભાગમાં આપણે વિભાજિત કરી શકીએ. કોઈને ભૌતિક દુનિયાના બધા બહુ સુખ સગવડો મેળવવા હોય, સારી પત્ની મેળવવી હોય, સારો પતિ મળવો હોય, સારો પુત્ર પ્રાપ્ત કરવો હોય, તેમાં પણ એવા બધા કર્મકાંડ બધા બતાવેલા છે. તમારે બહુ આગળ વધવું હોય લાઈફમાં તો એના માટે પણ અલગ અલગ બધા તમારે બતાવેલા છે. એટલે કે વેદોમાં પણ આ બધા રસ્તાઓ છે. કારણ કે આ ભગવાન શેના માટે બતાવે છે કે અર્જુનનો શું પ્રશ્ન હતો કે ભાઈ આપણા પૂર્વજોનું આપણે કલ્યાણ કોણ કરશે, એનું જો પિંડદાન નહીં થાય તો એ લોકોની સદગતિ કેવી રીતે થશે. એટલે બધી પરંપરાઓમાં બહુ ઉલझેલો હતો કે ભાઈ આ જ પરંપરાઓ જે રીતે ચાલતી આવી છે એ જ સાચી છે અને એનાથી ઉપર કાંઈ છે જ નહીં. એટલા માટે અહીંયા ભગવાન વેદોનું વર્ણન કરે છે. પણ સાથે સાથે બહુ સરસ મજાનો એક્ઝામ્પલ આપે છે કુવા અને જળાશયનો, કે ભાઈ આજે શું છે કે ભાઈ કુવામાંથી જે પાણી મળતું હોય આપણને, એ જ પાણી ક્યાંથી આવતું હોય, મોટા નદીમાંથી અથવા તો મોટા જળાશયમાંથી આવતું હોય. હવે કુવાના પાણીથી આપણે જે કામ કરતા હોઈએ એ કામ આપણે જળાશય પાસે જઈએ તો પણ ત્યાંથી થઈ જાય આપણે. અને એ જ કુવામાંથી જે નળમાં આપણા ઘરે પાણી આવતું હોય એ પાણીથી પણ આપણે એ જ કામ કરતા હોઈએ, વાસણ માંજવાનું, નાવા ધોવાનું, બધું કરવાનું. એટલે કે બધાનું પાણી એક જ છે, બધાથી પર્પઝસર થઈ જાય છે. તો ભગવાન અહીંયા અર્જુન દ્વારા મારફત એ કહેવામાં આવે છે કે આજે તું આટલો મોટો યોદ્ધા થઈને તારે જળાશય જેવું બનવાનું છે. કે ભાઈ તારે સમાજ સામે એવો દાખલો પ્રસ્થાપિત કરવાનો છે કે જેથી કરીને આવનારી પેઢીઓ છે ને એને ફોલો કરે. અલ્ટિમેટલી કુવામાં પણ પાણી ક્યાંથી આવે તો કે જળાશયમાંથી આવે. ઘરમાં પાણી ક્યાંથી આવતું હોય તો કે કુવામાંથી આવતું હોય, કુવાનું પાણી જળાશયમાંથી. એટલે બધાનો સ્ત્રોત તો જળાશય થયો. એટલે કે ભાઈ આજે જો સમાજમાં તું એવો દાખલો પ્રસ્થાપિત કરીશ અને આ યુદ્ધ ભૂમિ છોડી જઈશ અને યુદ્ધ નહીં લડ, તો આવનારી પ્રજા શું છે એ પરંપરાને ફોલો કરશે. હવે એ જો પરંપરા ફોલો કરશે તો ત્યારે અણવાંછિત પ્રજા ઉત્પન્ન થશે, ત્યારે તારે તારા પૂર્વજોની સદગતિ નહીં થાય. પણ તું જે અત્યારે વિચારસ ને કે આ લોકો બધા મૃત્યુ જ પામશે ને એના ઘરની આવી અવસ્થા થશે ને બધું, તો કે ભાઈ બધા પોતપોતાનું ટેક કરશે. આજે એના ઘરમાં પણ સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો બધા હોય, બધાને જ્ઞાન હોય તમારે કે શું કરવું શું ન કરવું તમારે. તો તારે એટલી બધી આજ સુધી તારે વિચારવાની જરૂર નથી. પણ તારે પોતાના દ્વારા એવો દાખલો પ્રસ્થાપિત કરવાનો છે કે ભાઈ તે આવે સમયે પણ તારો સ્વધર્મ નિભાવ્યો, યુદ્ધ લડ્યો, જેને મારવાની જરૂર હતી એને માર્યો બી અને સંઘર્ષ બી કર્યો. તો આવનારી પ્રજા પણ એને જ ફોલો કરશે. ખોટું કૃત્યમાં એ લોકો પોતે ફસાશે નહીં. એટલે કે તારે અત્યારે એવો દાખલો પ્રસ્થાપિત કરીને એ પરંપરાને આગળ ચલાવવાની છે. કારણ કે અર્જુનનો પ્રશ્ન પરંપરાના રિલેટેડ હતો એટલા માટે. તો આ ભગવાન આ દાખલા દ્વારા એક્ઝામ્પલ આપીને સમજાવે છે. હવે પછી ભગવાન 47મા શ્લોકમાં કહે છે કે તને તારું નિયત કર્તવ્ય કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ તને કર્મના ફળો પર અધિકાર નથી. આ શ્લોક વધારે આપણે કર્મયોગની સાથે સંબંધિત છે, પણ ભગવાન અહીંયા આપણને વર્ણવે છે તો આપણે સંક્ષિપ્તમાં એને પણ સમજી લઈએ. કે છે કે તું પોતાની જાતને કદાપી પોતાના કર્મના ફળોનું કારણ માનીશ નહીં અને સ્વકર્મ ન કરવામાં પણ કદી આસક્ત થઈશ નહીં. હવે આને સમજવા માટે કે આપણે દાખલો લઈએ. માની લો અર્જુનને શું હતું કે ભાઈ હું બાણ છોડીશ અને મારી શસ્ત્ર વિદ્યાના પ્રમાણે હું બધાને જીતી શકીશ, બધાને હણી શકીશ અને બધા મૃત્યુ પામશે. તો એ શું સાચું છે? એ જ જરૂરી છે? આજે એક એક્ઝામ્પલ આપું. માની લો એક બાળક જે છે છત ઉપર રમતા રમતા અગાસીમાંથી પડી જાય છે તમારે. હવે એ અગાસીમાંથી નીચે પડે છે તમારે, તો કેટલી પોસિબિલિટી હોય તમારે? એ નીચે પડે, એનું માથું ફાટી જાય, લોહી નીકળે, કોઈ એને તરત ને તરત હોસ્પિટલમાં લઈ જાય, હોસ્પિટલમાં જઈને કોમામાં જાય, કોમામાં ન જવા કરતા તરત સાજો થઈ જાય, અથવા તો એ જેવો પડ્યો હોય એવો જ એને કંઈક આઘાત લાગે અને નીચે પહોંચ્યા એના પહેલા મૃત્યુ પામ્યો તમારે. અથવા તો એ નીચે પડ્યો પણ એને કાંઈ લાગ્યું નહીં, અથવા તો એ નીચે પડ્યો તો કોઈકની કંઈક ત્યાંથી ગાડી જતી તેના ઉપર પડ્યો અને એકદમ પોતે સહી સલામત બચી ગયો તમારે. કેટલી બધી પોસિબિલિટી થઈ શકે કે નહીં? જરૂરી તો નથી કે છત ઉપરથી નીચે પડે જ અને પડે ને પડે પછી તરત ને તરત મૃત્યુ પામે ને પામે જ તમારે. તો એવી જ રીતે પણ તો અહીંયા માની લો અર્જુન બાણ છોડે, બાણ વાગે, નો વાગે, ચૂકી જાય, સામેવાળાનું બાણ એનું પ્રત્યાઘાત કરે,
ઓલાને બાણ વાગ્યા અને પેલા પોતે મરી જાય તમારે, કેટલી બધી પોસિબિલિટી થઈ શકે. પણ અર્જુનના હાથમાં શું હતું? ખાલી પોતે પોતાનું બાણ છોડવા પૂરતો એનો પોતાનો અધિકાર હતો. બાણ છૂટ્યા પછી શું પરિણામ આવવાનું છે, શું ફળ આવવાનું છે, એ તો એના ઉપર છે જ નહીં. તો ઈ જ તો ભગવાન અહીંયા એને કે છે તારે કે ભાઈ તને તારા કર્તવ્ય કર્મ કરવાનો અધિકાર છે, તને તારા ગાંડી ઉપર અધિકાર છે, તને તારા બાણ છોડવાના વિદ્યા ઉપર તને અધિકાર છે. બસ તે બાણ છોડ્યું પછી એના કર્મોના ફળ ઉપર તારો કોઈ અધિકાર નથી ભાઈ. શું થશે તારા છૂટેલા બાણથી? નોબડી નોઝ. ખાલી ભગવાનને ખબર છે બસ. એટલે જ ભગવાન કહે છે કે ભાઈ તું તારો સ્વધર્મો પૂરેપૂરી તારું જ્ઞાન વિદ્યા તન મન બધું આપીને કર, પણ એના ફળમાં કદી આસક્ત નહીં. કે ભાઈ મારા બાણે મેં છોડ્યું, આટલી વિદ્યા પ્રાપ્ત કરીને આટલું પાવરફુલ બાણ છોડ્યું, તને લાગ્યું કેમ નહીં, ઓલા મર્યો કેમ નહીં, એમાં આસક્ત નથી થવાનું બસ. આ માટે ભગવાન અહીંયાના આ શ્લોકમાં કહે છે કે ભાઈ તારે, અને એ પણ બહુ સરસ મજાના શ્લોક છે. આપણે આ શ્લોકને આપણે ધારણ કરીને આપણે આપણા કર્મ કરીએ ને તો આપણને ઘણી બધી આપણને પ્રગતિ કરી શકીએ. હવે પછી ભગવાન આગળ બતાવે છે 41મા શ્લોકમાં, હે કુરુનંદન, જે મનુષ્ય આ માર્ગ પર છે, ક્યાં માર્ગ ઉપર? તો કે ભાઈ નિષ્કામ કર્મના માર્ગ ઉપર, સ્વધર્મના માર્ગ ઉપર, ભગવાને સૂચવેલા માર્ગ ઉપર, નિયત કર્મના માર્ગ ઉપર, તેઓ ઉદ્દેશમાં દ્રઢ સંકલ્પ વાળા હોય છે અને તેમનું ધ્યેય એક જ હોય છે. ટાઈમ થઈ ગયો છે પણ હવે 2-3 શ્લોક જ બાકી છે. જેમ પહેલા કીધું ને કે આ અધ્યાય પણ બહુ મોટો છે, 72 શ્લોક છે, તો 5 થી 7 મિનિટ હજી વધારે લઈશ આપનો. તો બધાને વિનંતી, પ્લીઝ જોડાયેલા રહીએ. એટલે કે જે મનુષ્ય આ માર્ગ પર ચાલે છે તેઓ ઉદ્દેશમાં દ્રઢ સંકલ્પ પડાવે છે, કારણ કે એને ખબર પડી ગઈ છે ને કે મારે શું કરવું શું ન કરવું. અને તેમનું ધ્યેય પણ એક જ હોય છે. શું ધ્યેય હોય છે તમારો? કે ભાઈ મારે પોતે નિષ્કામ ભાવે મારો પોતાનો સ્વધર્મ, મારું પોતાનું કર્મ નિભાવવાનું છે બસ. એ જ એનો ધ્યેય હોય છે અને એમાં પોતે એ દ્રઢ સંકલ્પથી પોતે આગળ વધતા હોય છે. અને જેઓ દ્રઢ નિશ્ચય નથી, એટલે કે જેને ખબર જ નથી પોતાની લાઈફમાં શું કરવું છે, તમારે પોતાની લાઈફનો ઉદ્દેશ શું છે, તેમની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત થયેલી હોય છે. એટલે કે બધી અલગ અલગ જગ્યાની બુદ્ધિ, મન અને ઇન્દ્રિયો બધા ભટકતા હોય છે તમારે. પણ જેને ખબર પડી ગઈ, જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે કે ભાઈ હું શરીર નથી, આત્મા છું, મારે આ મનુષ્ય જીવનનો ઉદ્દેશ શું છે, મારે અહીંયા આવીને કરવાનું છે શું, અને મારા મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે, એ પ્રમાણે પોતે જો પોતાનું જીવન વ્યતીત કરતો હોય તો તમારે ભગવાન કહે છે કે ભાઈ એનું ધ્યેય પણ એક જ છે અને દ્રઢ સંકલ્પ રીતે પોતે એમાં આગળ વધે છે. પણ હવે બીજી બાજુ જોઈએ, સિક્કાની બીજી બાજુ. ભગવાને ભગવદ્ ગીતામાં બધું જ્ઞાન છે ને સિક્કાની 2 બાજુ આપીને આપણને સમજાવેલું છે. તો હવે પછીના શ્લોકમાં ભગવાન આપણને એ પૂછે છે, જ્યારે અર્જુનનો પ્રશ્ન આવે છે કે ભાઈ સ્થિત પ્રજ્ઞ માણસની વ્યાખ્યા શું, તેના માટે સંદર્ભમાં ભગવાન 55મા શ્લોકમાં જવાબ આપે છે કે હે પાર્થ, મનુષ્ય જ્યારે મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિય તૃપ્તિની સર્વ કામનાઓનો પરિત્યાગ કરે છે અને જ્યારે આ પ્રમાણે વિશુદ્ધ થયેલું તેનું મન આત્મામાં સંતોષ પ્રાપ્ત કરે છે, ત્યારે તે વિશુદ્ધ દિવ્ય ચેતનામાં રહેલો સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. કારણ કે 54મા શ્લોકમાં અર્જુનનો પ્રશ્ન શું હતો કે સ્થિત પ્રજ્ઞ માણસની વ્યાખ્યા શું અને એનું જીવનશૈલી કેવી હોય છે. તો અહીંયા આ શ્લોકમાં પહેલા ભગવાન સ્થિત પ્રજ્ઞ માણસની વ્યાખ્યા આપે છે કે જેણે સંપૂર્ણ રીતે પોતાની ઇન્દ્રિયો પર કાબુ મેળવેલો હોય, તમારે શુદ્ધ મન હોય, મનમાં કોઈ એવી મલિનતા ન હોય, રાગ દ્વેષ ક્રોધ બધું ન હોય તમારે, અને જે બધું મળે એમાંથી સંતોષ પ્રાપ્ત કરે અથવા તો પોતે આત્મજ્ઞાનમાં સ્થિત થયેલો હોય, તો આને ભગવાન કહે છે આ દિવ્ય ચેતના છે. પોતે પોતાના મનુષ્ય જીવનને બહુ સારી રીતે પોતે સમજી ગયો છે કે ભાઈ આ મનુષ્ય જીવનમાં મારે શું કરવાનું છે. આવા વ્યક્તિને કહેવાય છે સ્થિત પ્રજ્ઞ. પછી ભગવાન આપણને 62 અને 63મા શ્લોકમાં એ જ કીધું ને, 55 થી લઈને 72મા શ્લોકમાં ભગવાન આપણને વિવિધ જ્ઞાન આપે છે. પણ આપણે જેમ ઇમ્પોર્ટન્ટ શ્લોક લઈએ છીએ અને લેવલ 1માં એના પૂરતું જ આપણે સીમિત રાખીએ છીએ. તો એક બહુ મહત્વની ચીજ આપણને ભગવાન 62 અને 63મા શ્લોકમાં બતાવે છે કે ભાઈ આપણે ક્રોધનું ઉદ્ભવ સ્થાન શું છે, એનું કારણ શું છે, અને ક્રોધ ઉદ્ભવ થાય છે તો આપણું પરિણામ શું આવે છે. તો પેલા શ્લોક લઈ લઈએ આપણે બંને કે ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરવાથી મનુષ્યને તેમાં આસક્તિ થાય છે અને આવી આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે અને કામમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે. હજી આગળ ભગવાન 63મા શ્લોકમાં જે કહે છે પછી આપણે એક પિક્ચર દ્વારા આપણે સમજશું જે ભગવાને સમજાવવા માંગે છે. તો ક્રોધમાંથી પૂર્ણ મોહ ઉત્પન્ન થાય છે અને મોહથી સ્મરણ શક્તિનો વિભ્રમ થાય છે. જ્યારે સ્મરણ શક્તિ ભ્રમિત થઈ જાય છે ત્યારે બુદ્ધિ નષ્ટ થઈ જાય છે અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્ય સંસાર કૂપમાં પુનઃ પામે છે. તો ભગવાને આજે 2 શ્લોકમાં કીધું આપણને, એક પિક્ચર દ્વારા આપણે સમરાઇઝ તરીકે સમજીએ આપણે. તો સૌથી પહેલા તો શું છે, આપણા ઇન્દ્રિયોના વિષયો બધા હોય છે. આપણને કંઈક જોવું ગમે, કંઈક સાંભળવું હોય તો ક્યાંક આપણને મેળવવું ગમે, કોઈ જગ્યાએ જવું ગમે, કોઈ ખાવા પીવાની ચીજ થાય, એટલે કે બધી ચીજો પ્રત્યે આપણને આકર્ષણ થાય અથવા તો પ્રીતિ બંધાય આપણને.
અને જેમ જેમ પછી આપણે એમાં વધારે ઊંડા ઉતરતા જઈએ અથવા તો એના માટે પ્રાપ્ત કરવાની આપણને એમાં બહુ વાસના જાગવા માંડે કે ભાઈ મારે આ વ્યક્તિને તો મેળવવી જ છે, મારે આ જગ્યાએ તો જવું જ છે, મારે આ ખાવું પીવું જ છે. તમારે કાંઈ પણ ચીજ હોઈ શકે, વસ્તુઓ બી હોઈ શકે. માણસને 3 પ્રકારની આપણે કહી શકીએ ને કે આકર્ષણ હોય. કાં તો બીજા મનુષ્યનું આકર્ષણ હોય, વિજાતિનું આકર્ષણ હોય, કોઈકને જગ્યાનું આકર્ષણ હોય, મારે આ જગ્યાએ તો જાવી જ છે, ફરવા તો જવું જ છે. અથવા તો વસ્તુનું આકર્ષણ હોય અને ખાવા પીવાનું. વસ્તુ અને ખાવા પીવા આપણે એક સાથે લઈ લઈએ તો આ 3 ચીજનું અથવા તો એક પ્રમાણે 4 ચીજ કયો એનું આપણને આકર્ષણ હોય. હવે એને પ્રાપ્ત કરવા માટે આપણે અગાધ પ્રયત્ન કરીએ. મારે આ ગાડી લેવી છે, મારે આ બંગલો બનાવવો છે, મારે આ હોદ્દો પ્રાપ્ત કરવો છે, મારે આ વિદ્યા લેવી છે. હવે એમાં આપણે પ્રવૃત્ત થઈએ. પ્રવૃત્ત થઈ અને માની લો આપણને થોડું ઘણું એમાં સફળતા મળી તો આપણને સુખ અને આનંદ થાય. એટલે કે ભાઈ આપણે સારી પરિસ્થિતિમાંથી આપણે પોતાને અનુભવીએ. પણ માની લો એમાં આપણને પ્રયત્ન કરવા છતાં પણ નિષ્ફળતા મળે, આપણને આપણા ધાર્યા પ્રમાણે ન મળે, આપણે જેટલું ધાર્યું હતું એટલું ન મળે, અથવા તો જ્યારે ધાર્યું હતું એટલા જલ્દી ન મળે. આવા પણ 3 પ્રકારે પછી આપણને ક્રોધ ઉત્પન્ન થાય છે. હવે એ જ્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે ત્યારે આપણને શું છે, એ જાતની ભ્રાંતિ થાય છે. ભ્રાંતિ એટલે કે શું છે ભાઈ, જે સાચું હોય ને એ નથી દેખાતું અને બધું ખોટું દેખાય છે. અથવા તો જે હોય એનાથી બધું વિપરીત દેખાય છે આપણને. આપણે શું કરીએ, તરત બ્લેમ ગેમ ને બધું શરૂ કરીએ. આએ મારી સાથે આમ કર્યું, ઓલે આમ કર્યું, એટલે હું આમ ન કરી શક્યો, એટલે આમ ન કરી શક્યો, ઓલે આમ કર્યું તો મને આમ સફળતા મળી જાત. આવી જ રીતે આખી બ્લેમ અને એક્સક્યુઝ ગેમ બધી આપણી શરૂ થઈ જાય. એટલે કે ભાઈ જે ફેક્ટ છે એ સ્વીકારતા નથી અને એનાથી વિપરીત આપણે બધી ભ્રાંતિમાં જ આપણે આગળ વધીએ છીએ. અને આ જ ભ્રાંતિમાં જ આપણે આપણી પોતાની યાદશક્તિની પણ અસ્વસ્થતા આપણે એટલે કે ડિસબેલેન્સ થઈ જઈએ છીએ. ઇવન ભૂતકાળમાં પણ એવો કોઈ અનુભવ થયેલો હોય ને એને પણ આપણે ભૂલી જઈએ છીએ તમારે. અને આખું વિપરીત પરિણામ જ આપણે એ પ્રમાણે આપણે આગળ વધીએ છીએ. અને આવી જ્યારે આપણી યાદશક્તિ પણ આપણે અસ્વસ્થ થઈ જાય, આપણું પોતાનું મેન્ટલ બેલેન્સ કોઈ જગ્યાએ ગુમાવી દઈએ, એટલે કે ન બોલવાનું બોલીએ, ન વિચારવાનું વિચારીએ અને ન કરવાનું કરીએ, ત્યારે આપણી ડિસબેલેન્સ થઈ જાય છે. અને આ ડિસબેલેન્સ એટલે કે ભાઈ આપણે આપણા પોતાનામાં નથી રહેતા. આપણને કોઈ કે ને કે ભાઈ આ માણસ જયારે ક્રોધ આવે છે ને ત્યારે પોતાનામાં નથી હોતો, એનું આખું બીજું જ રૂપ આપણને દેખાય છે. એટલે કે એની બુદ્ધિ પણ ત્યારે નષ્ટ થઈ જાય છે. ભણેલો ગણેલો માણસ પણ ક્યારેક ક્રોધમાં આવે ને એનાથી આખી પરિસ્થિતિ પલટી પ્રમાણે ઉલટી રીતે જ પોતે એનાથી પોતે બિહેવ કરતો હોય છે. કે જે આપણે એ વ્યક્તિને આખી જિંદગીમાં ક્યારે એવો બિહેવ કરતા ન જોઈએ, અને પહેલી વાર આપણે એને ગુસ્સામાં જોઈએ અને ગુસ્સામાં આખું ઉલટું જ હોય એનું બિહેવિયર ને બધું હોય. કારણ કે પોતે પોતાનામાં જ નથી હોતો. એની બુદ્ધિ, એની યાદશક્તિ, એનું આચરણ, એની વિચારવાની શક્તિ બધું જ એકદમ નષ્ટ થઈ ગયું હોય છે. અને આ જો બધું જ નષ્ટ થઈ જાય તો અલ્ટિમેટલી ભગવાન કહે છે કે શેના ઉપર જાય છે, તો કે વિનાશ ઉપર. એટલા જ માટે આપણામાં કહેવાય છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. તો આ રીતે ભગવાને જે 62 અને 63માં શ્લોકમાં બતાવ્યું ને એ આપણે આ પિક્ચર દ્વારા આપણે સમજ્યા. હવે આપણે જોઈએ કે ભાઈ આજે અધ્યાયમાં આપણને મહત્વનું જ્ઞાન જે આપણને મળેલું છે કે સૌથી પહેલા તો આપણે આ શરીર નથી. આ શરીર માટે આપણે શોક કરવાનો જરૂરત જ નથી આપણે. અને આ શરીરની જાળવણી માટે જે મિનિમમ જરૂર હોય એ જ આપણે કરવાનું. આપણે આત્મા છીએ, દિવ્ય આત્મા છીએ, ભગવાનના અંશ આપણે છીએ. અને આ આત્મા જે છે આપણા હૃદયમાં સ્થિત છે. આપણે આત્માને જોઈ શકતા નથી, બહુ માઇન્યુટ છે. ઇવન માઇક્રોસ્કોપમાં પણ આપણે જોઈ ન શકીએ, કારણ કે એટલી જે પ્રમાણે શ્વેતાશ્વતર ઉપનિષદ અને મુંડક ઉપનિષદમાં વર્ણન કરવામાં આવેલું છે, આપણા વાળના અગ્રભાગ જો હોય, આગળનો ભાગ, એના જો 10,000માં પાર્ટ કરીએ તો એ આપણી એટલી સાઈઝ છે આત્માની. અને ભગવાન માટે આ કરેલી કોઈ પણ નાની સેવા પણ ક્યારેય નકામી જતી નથી. એટલે કીધું ને કે સ્વધર્મ નિભાવવાનો, પોતાનું નિયત કર્તવ્ય કર્મ કરવાનું, ધર્મના માર્ગ ઉપર ચાલવાનું, ભગવાને સૂચવેલા માર્ગ ઉપર ચાલવાનું. આપણને ફાયદો થવાનો ને થવાનો જ છે. કારણ કે જેમ ભગવાને કીધું એમાં કોઈ જાતનો ઘટાડો નથી અને કોઈ જાતનું નુકસાન નથી. અને સૌથી ભયંકર ભયમાંથી કે ભાઈ આપણું શરીર આપણને શું મળશે, કયા શરીરમાં આપણે જાશું, એનો ભય પણ આપણને રહેતો નથી. ભગવાને જ કીધું આપણને. તો આ રીતે આપણો અહીંયા બીજો અધ્યાય સંપન્ન થાય છે. કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ આપણે. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ ભ્યવચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શિલા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ સર્વેને. પ્રભુજી લેટ થઈ રહીશું. ઓકે હરે માતાજી. કૃષ્ણ. ભાગવતના ક્લાસ માટે. હા ઠીક છે. ઓકે, ચાલો. કોઈને કોઈ પ્રશ્ન